મમ્મી હા બોલ ને બેટા. તમે ક્યારના એકલા એકલા કામ કરો છો, મને કહો ને, હું હેલ્પ કરવા લાગુ ને. દીકરા હું છું ને, અરે હું છું પછી તારે શું ચિંતા. હવે તું એક તો છો પતલી, હવે તને વધારે કામ કરાવીશ ને તો તારા મમ્મી મને એમ કહેશે કે વેવાણ મારી દીકરીને તમે કેટલું કામ કરાવતા હશો કે મારી દીકરી સાવ સુકાઈને સલ્લો થઈ ગઈ છે. એવું કંઈ નથી. હું કહી દઈશ મારા મમ્મીને કે સાસરે જઈએ તો કામ તો કરવું જ પડે ને, અને આમ પણ હું આ ઘરની વહુ છું એટલે મારે તો કામ કરવું જ જોઈએ. મમ્મી હા આ ભૂકી શેમાં નાખવાની છે? ચાની ભૂકી પતી ગઈ છે તો મંગાવી છે જો ને, હવે આ ડબ્બામાં ભરવાની છે. અને ચાની ટેવ છે કે નહીં? બસ સાસુ વહુની વાતો થઈ ગઈ. જય શ્રી કૃષ્ણ બા. હા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. સમજાવજો આને. શું સમજાવવાનું બા, મારી વહુ તો લાખોમાં એક છે. આમ જો દીવો લઈને ગોતવા જઈએ ને તો પણ આવી મીરા જેવી વહુ ન મળે બા. હા નો જ મળે. એટલે જ ગયા વખતે ફ્રૂટ સલાડ બનાવેલું ને તેમાં એટલી બધી ખાંડ હતી કે ફ્રૂટ સલાડ ખાઈએ જ કે કંઈ બીજું ખાઈએ છે એ ખબર જ ન પડી. કાલે મહેમાન આવે છે તો જરાક રસોઈ સારી બનાવજો અને આને કહી રાખજો જો આ બનાવવાની હોય તો. બા તમે હરી ફરીને કાંઈક ને કાંઈક એનો વાંક કાઢો છો બિચારીનો. હજી મહિનો જેવું થયું છે ત્યાં તમે આટલું બધું મેળટોણા મારવા માંડ્યા. અરે એને કાંઈ નહીં આવડતું હોય ને તો હું એને શીખવાડી દઈશ બસ. અને બાપ આમ પણ મને ખબર છે કે કદાચ થોડી ઘણી રસોઈ મને ઓછી ફાવતી હશે, પણ હું બહુ ટ્રાય કરું છું કે હું બધાની જેમ સરસ રસોઈ બનાવું. અને પૂછો મમ્મીને, મમ્મી હું રોજ શીખવા આવું છું કે નહીં? હા તું શીખવા આવે જ છે ને, એમાં ક્યાં ના છે. અને બા અને આ તો હજી વહુ કહેવાય ને, એટલે એને રીતિ રિવાજ ને રૂઢિ આપણી ઓછી ખબર હોય. આ ધીમે ધીમે બધી ખબર પડી જશે. તું આ ઘરમાં આવી તો વહુ થઈને જ આવી હતી ને, 5 જ દિવસમાં તું બધું કરતી થઈ ગયેલી. એનું કારણ એ હતું કે તું તારા મમ્મીને ત્યાંય બધું શીખીને આવી હતી. પણ અને આ રસોઈની વાત તો જવા દ્યો, આ છૂટા રખાય. તને ખબર છે કે આપણા ઘરમાં વાળ છૂટા નથી રખાતા. એક વાળ પણ જો કોઈના દાળ શાકમાં કે થાળીમાં આવે ને એટલે હો હલ્લો મચાવી દે છે. તો તારાથી એટલું એને નથી કહેતું કે વાળ બાંધીને કામ કર. પણ બા હવે નવી નવી વહુ આવી છે એને રોકટોક થોડી કરાય. અને આજકાલની ફેશન છે. અરે આજકાલની છોકરીઓ તો ઘરમાં જીન્સ પહેરે છે પણ આપણી વહુએ તો ડ્રેસ પહેર્યો છે કે નહીં? હું કપડાની વાત નથી કરતી, હું વાળની વાત કરું છું કે એને કહે કે વાળ બાંધે. જો રસોઈમાં વાળ આવશે ને તો બધે હો હલ્લો મચી બા જશે. નહીં આવે. બસ કરો. કેમ બસ કરો? તમે ક્યારેય પ્રેમથી વાત કરતા જ નથી. મેં ક્યારે તમને શાંતિથી મમ્મી સાથે વાત કરતા સાંભળ્યા જ નહીં. મમ્મી તમે કેમ હર વખત સાંભળી લો છો? લ્યો જો હવે સાસુને ચડાવવાનું કામ ચાલુ થઈ ગયું. પોતાને નથી આવડતું એ શીખવું નથી. અને તું શું કહે છે? હું ધીમે ધીમે શીખવાડી દઈશ. 5 દિવસમાં તો શીખી જવું જોઈએ. આવ્યાને મહિનો થયો કાંઈ નથી શીખી હજી. પણ બા બધાના મગજ સરખા ન હોય. હું શાંત મગજની છું ને મને બધું આવડે છે તો એવું જરૂરી છે કે મારે એવો વધાર કરવાનો કે મને જેવું આવડી ગયું અને જેવું શીખી ગઈ રીતિ રિવાજ ને રૂટીન બધી અહીંયાની એવી મારી વહુ પણ જલ્દીથી શીખી જાય? સમય લાગે ને બા. શું કામ તમે માથા ભારે ચિંતા લઈને ફરો છો? એ ના, જોતા જોતાય શીખી જાય. બધું કાંઈ કહેવાનું ન હોય. અહીંયા આવીને જોયું હોય કે અહીંયાની રૂઢિ આવી છે. રસોઈ કરવાની વાત ને ટેસ્ટની વાત અલગ છે કે ચાલો એ ધીમે ધીમે આવડે, પણ બાકીનું તો આવડવું જોઈએ ને. આ જો તું સાડલો પહેરે છે તોય જો તું કવર કરીને પહેરે છે. કોઈ રીતે તારો વાહોય કોઈને નથી બતાવ્યો. અને અહીંયા જો હવે મારે બીજું કાંઈ નથી કહેવું, નહીં તો કહેશે કે આ ઘરડી આવું પાછી બોલવા માંડી છે. એટલે તારે તારી ભાષામાં એને જે સમજાવવું એ સમજાવી દેજે, પણ કાલનો પ્રસંગ મારો બગડવો ન જોઈએ. અરે મમ્મી બસ જવા દો એમને. જ્યારે હોય ત્યારે બા તો બસ બાનું જ ગોતા હોય કે કઈ વાતમાં આપણી બંનેની ભૂલ આવે ને કઈ વાતમાં ગુસ્સો કરી લે. બેટા મીરા એ વડીલ કહેવાય અને એને એના જમાનાની જે રીતિ રિવાજ હતા, આ જે ઘરમાં આમ જે ટેસ્ટ હતો લોકોનો એ જૂનવાણી છે. એ બધું એના રીતે જીવે છે. આપણે એમાં બહુ માથાકૂટ ન કરાય. પણ મેં તને ક્યારે કાંઈ કીધું છે? હું તને ધીમે ધીમે બધું શીખવાડી દઈશ. અને જો આ રસોઈનું બાકી ને કાલે મહેમાન આવે છે તો તું રસોઈમાં ઊભી રહેજે રસોડામાં, પણ રસોઈ હું બધી બનાવી નાખીશ. બાને કોઈ આમ તેમ ન થાય ને એનું આપણે ધ્યાન રાખશું. સારું મમ્મી, હું આવું. હા બેટા જા. હા બોલો મમ્મી, હું ગયો છો? તારો ફોન પૈતો
પતી ગયો. તમારું મોઢું જોઈને મને ખબર પડી ગઈ કે તમે ગુસ્સામાં આવ્યા છો. આદિ મને એ નથી સમજાતું કે જેની વહુ સારી મળી છે એને સાચવતા કેમ નથી આવડતું. સાચવતા? કોણ નથી સાચવતું? તારા બા. હું કેટલી વાર કહું છું કે શું કામ એને રોકટોક કરો છો, એને શું કામ હેરાન કરો છો. આદિ સાચું કે છે, આ મીરા બિચારી બહુ ડાઈ છે, તો શું કામ એને આવી રીતના હેરાન કરતા હશે બા. ખબર નથી પડતી. આ બા છે ને સાવ જૂની રીત રિવાજવાળા છે. દરેક વાતમાં રોકવા ટોકવા, અને આવું તો કોણ કરતું હશે? અને મીરા પણ ઘરમાં સારી રીતે રહે છે. બાને શું તકલીફ છે ખબર નથી પડતી. આદિ સાચું કહું ને, જો બા આવું ને આવું કર્યા કરશે ને મીરા સાથે, તો એક દિવસ પીરે ચાલી જશે. અને મને ખબર છે ને એના વગર નહીં ગમે. હા તો મને ક્યાં ગમશે? મારું તો ઘર ભાંગશે ને. બા મારું ઘર ભંગાવવા ઊભા થયા છે. અને પપ્પા પણ. પપ્પાને કેટલી વાર તમે કહ્યું હશે, પણ પપ્પાએ આપણી વાત માનવાને બદલે હંમેશા બાની જ વાત સાચી લાગે એમને. તારા પપ્પા પહેલેથી માવડિયા છે. એની માં કહે ને એટલું જ પાણી પીવે અને એટલું જ જમે. આદિ હું કહું કે સમય પ્રમાણે માણસે બદલવું પડે. બદલવું જોઈએ ને બાને. હું એ જ તો કહું છું બેટા. આદિ મેં તો ઘણી વખત તારા પપ્પાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે તમે તમારા બાને સમજાવો કે મીરાને રોકટોક ન કરે, હેરાન ન કરે. હવે ઘરડા સાસુ થઈને આવી રીતે હેરાન કરે, એ કઈ બહુ સહન કરે તું જ કે. કોઈ વહુ અત્યારે સહન ન કરે. આ સાચું કેવું હોય ને તોય 5 વાર વિચાર કરીને પછી આપણે સાચું કહેવાય. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે વાત કરું છું. જુઓ, તમે એને કંઈ પણ કહેવા માગતા હોય, એની પાસે કંઈ કામ કરાવવા માગતા હોય, તો આપણે પહેલાં વિચારવું જોઈએ કે હું આમ કરાવું બેટા, આમ કરશો તમે. મતલબમાં એક નાના બાળકની જેમ એની પાસેથી કામ કઢાવવું પડે, ત્યારે ભેગું થાય છે. એ જ તો આદિ, હજી થોડી વાર પહેલાંની વાત છે. આ રસોડામાં હું અને મીરા કામ કરતા હતા ને, તો બા ફ્રૂટ સલાડને લઈને ગમે તેમ બોલવા માંડ્યા. હવે એ બિચારી હજી ઘરમાં નવી નવી આવી હોય, હવે ભલે ને 2-3 મહિના થયા, હવે આખી જિંદગી વહી જાય ને તોય અમુક વસ્તુ નથી શીખતા માણા. તો એણે બિચારી ટ્રાય કરી અને બગડી ગયું. એમાં શું થઈ ગયું વસ્તુને તું જ કે. કાંઈ થઈ નથી ગયું. જો વસ્તુઓ છે બગડે એમાં કંઈ સંભળાવવાનું ન હોય. અને બાની તો પહેલેથી આદત છે. આ તમને કંઈ ઓછા ખીજાણા છે? હા, તમે તો આખી જિંદગી આમનામ કાઢી બા સાથે. આ તમારી જગ્યાએ કોઈ બીજું હોય ને તો કદાચ જીવી જ ન શકે. પણ તમે તો કેમ હિંમત રાખીને મતલબમાં પૂરું કર્યું ને, એ તો તમારી માટે તો 100 તોપોની સલામ દેવી પડે. બેટા આદિ, એ અમારો જમાનો હતો કે અમે સાસુનું સહન કરતા, જેઠાણીનું સહન કરતા, અને નણંદ હોય ને તો નણંદનો પણ ત્રાસ સહન કરતા. પણ અત્યારના જનરેશન પ્રમાણે કોઈ દીકરીઓ સહન ન કરે. પણ મીરાને ધન્યવાદ આપવા પડે કે ઘણું બધું બિચારી સહન કરે છે. પણ આદિ જે હોય તે, મારી વાત તો તારા પપ્પા નથી માનતા, પણ તારી વાત તો તારા પપ્પા માનશે ને. તું એને કંઈક કહે ને કે એને બાને સમજાવે. હું કહું છું ને, હું છે ને પપ્પાને ચોખ્ખા શબ્દોમાં કહી દઈશ કે તમારે બાનું કંઈ કરવાનું છે કે નહીં. બા ઘરમાં છે ને વધારે પડતી માથાકૂટ કરે છે, અને એના માટે થઈને ઘરની અંદર જો મારું ઘર ભાંગશે કે મમ્મીને દુઃખ પહોંચે એવું કંઈ થયું તો સમજી લેજો કે હું, મમ્મી અને મીરા અને દેવેન અમે ચારે આ ઘર છોડીને જતા રહીશું. પપ્પા તમારે અને બાને આ ઘરમાં રહેવું હોય તો રહેજો, બાને સાચવજો. અને આદિ આવું ને આવું કરતા રહેશે ને, ગામ ગધેડો કરશે ને, તો નાના ભાઈનું નહીં થાય ક્યાંય હક. પણ એક તો એની પણ ઉપાધિ માથે છે કે આપણને ખબર છે કે દેવેનના થોડા ઘણા માગા જોયા છે, છોકરીવાળા હવે ના પાડી છે. દેવેનને એ વાતનું ખોટું લાગી ગયું છે. હા, ઉદાસ થઈ ગયો છે. હવે એમાંથી પણ આપણે એને કંઈક કરવું પડશે ને. ગમે ત્યાંથી સંબંધ તો કરાવી આપવો પડશે. ઉંમર થઈ ગઈ છે, નોકરી મળી ગઈ છે, છોકરી મળી જાય એટલે એ પણ. હવે તમે જુઓ, થોડું ટેન્શન ઓછું લ્યો અને બા સમજી જશે. વાહ, માનવતાની ચોપડી તો મારું હશો. પણ બેટા હવે આ ઉંમરે તો મારે એ જ વંચાય ને, એને જીવન મારું સફળ થઈ જાય. સારું કહેવાય, માનવતાની મહાનતા. હા, એટલે માનવને કેવી રીતે રહેવું રહેવું બધામાં લખ્યું છે ને. હા, કોની સાથે કેમ વાત કરવી, નાના મોટાનું કેવી રીતે માન રાખવું, બધું આમાં આવે. પણ સાચું કહું ને, આ વાંચું ને મારું મન તો એવું આનંદિત થઈ જાય ને. સારું કહેવાય, આવું વાંચવું જોઈએ. અને આમાં એવું લખ્યું છે ને, ઘરમાં આપણે કેમ રહેવું, ઘરના સભ્યો હારે કેમ રહેવું, છોકરા રહે.
એ એમાં લખ્યું હોય, પણ એ કોના માટે લખ્યું હોય? જેને આવી બધી કંઈ ખબર ન પડતી હોય ને એને માટે લખ્યું હોય. મારે તો હવે ઉંમર થઈ, આખી જિંદગી સંસારમાં ગઈ, એટલે મારે કાંઈ એવું બધું શીખવાનું આવે નહીં. આથી હું એ જ તમને કહું છું, તમે આવી માનવતાની મહાનતા એવા બધા પુસ્તકો વાંચો છો તો એમાં એવું બધું લખ્યું હોય કે આપણે કેવી રીતે વ્યવહાર કરવો, કેવી રીતે આપણે બોલવું, અને કોઈને ન આવડતું હોય તો કેવી રીતે શીખવાડવું, એવું બધું લખ્યું હોય. તો તમને કેમ આમાં કંઈ બુદ્ધિ નથી મળતી એમ? શું નરેશ, તું પણ આવી બધી વાત કરે? એ આ બધું તો હું વાંચું ને પછી જો આજુબાજુવાળાની વહુઓ દીકરીઓ બધી ગેરવર્તન કરતી હોય ને માને હારે, તો એને શિખામણ દઉં કે આમ ન કરાય, એટલે વાંચવું પડે. બાકી મને તો ખબર જ છે બધી. અરે આપણે છે ને ગામમાં ક્યાંય કોઈને શીખામણી નથી દેવી. તમે ખાલી તો આપણા ઘરમાં ધ્યાન રાખો. આ મીરા બહુને તમે વારે વારે વાતમાં ટૂંક્યા કરો, ખીજાયા કરો, અને એને ન ગમે એવું હું કામ તમે કરો છો? એ ક્યાં તમારી સામે કાંઈ બોલે છે? પણ નરેશ, ઘરની વહુને રસોઈ કરતા ન આવડે તો બોલવું તો પડે જ ને. બીજું કાંઈ નહીં. જો આપણા સમાજમાં ને કુટુંબમાં જઈને એને ન આવડે ને તો એ એમ કહેશે, લે જો હાવું તો કાંઈ નથી બોલતી, પણ ઓલી ઘરડીમાં એ કાંઈ નથી બોલતી, એટલે મારે કહેવું પડે. બાકી મને થોડું અળખામણું થવાનું ગમે. અરે તો એને છે ને તમારે શીખવાડવું હોય ને તો હાહુ ગૌઢા હાહુ બનીને નહીં, એની ગૌઢી દાદી બનીને શીખવાડો ને. તમે એના ઘરના દાદી સોહગા એમ માનીને તમે તમારી દીકરી છે એમ માનીને શીખવાડો ને તો એને ગમે હોતે ને. તને શું લાગે કે હું એની દાદી બનીને શીખવાડું તો એ શીખે એવી છે? એ દીકરી છે ને જ્યારે પોતાના ઘરથી સાસરે જાય ને ત્યારે માએ આ બધી શિખામણ દેવી જોઈએ કે જો બટા અહીંયા તને જે શીખવાડ્યું છે એ બધું તું ત્યાં જઈને કરજે ને તારે ગાળ ન ખાવી પડે. પણ હવે નો માને ન સમજે તો બોલવું જ પડે કે ન બોલવું પડે? અરે કાંઈ બોલવાનું ન હોય. આપણા ઘરમાં કંકાસ થાય ને એ વસ્તુ તમારે ન બોલવાની હોય, મારે ન બોલવાની હોય. અને આપણી મીરા તો બિચારી ડાય છે. હવે એ ક્યાં તમારી સામે કોઈ દી લવારી કેવું કંઈ કરે છે? તમારી સામે કોઈ દિવસ કાંઈ બોલી નથી. ખાલી એમ બાસ કરતી હોય જ્યારે હોય ત્યારે. છતાંય તમે એને દીકરી નથી માનતા. અરે નરે, શું તું પણ એ લોકોની વાતમાં આવીને તું મને કહેવા આવ્યો છે? બટા મને કાંઈ ખબર નહીં પડતી હોય એ હું તો એવી રીતે જ એ લોકોની સાથે રહેવા માગું છું. પણ જો બોલીએ નહીં, ટોકીએ નહીં ને તો આ બધી તો ફાટી ફરે એવી હોય. એટલે કેવું તો પડે હો, તાર ખોટું ન લગાડવું. બસ એ જ આપણો બધાનો વ્યામ છે, સમજ્યા? તમારો એ જ વ્યામ છે કે આપણે આને દબાણમાં નહીં રાખવી ને તો એ આપણી સામે બોલશે, આપણી સામે બોલશે. હવે આપણી દીકરી હોય એને આપણે કોઈ દિવસ વિચાર કર્યો કે આને આપણે છે ને નહીં દબાણમાં રાખવી ને તો એ આપણી સામે લવારી કરશે? એને કેમ આપણે બધી છૂટી આપીએ છીએ? તો એમ છે ને આ મીરાઓ આપણે દીકરાની વહુ નથી પણ આપણી દીકરી છે એમ માનો તમે. બાપા હું તો એમ જ માનું છું, પણ મને ખબર જ છે કે ઘરમાં છે ને ગઢા કોઈને ગમે નહીં. બસ બધાને જો જેમ કરે એમ કરવા દો ને તો આપણે હારા. જો જરાક બોલ્યા એટલે આપણે ભૂંડા. મને લાગે છે કે બધાય તારે મોઢે મારી ફરિયાદ કરતા હશે કા? અરે ફરિયાદ ન કહેવાય, એમ વાત કરતા હતા એ બધા કે બા જરીક બોલવામાં જરીક આમ વિવેક રાખે ને તો એ કે આપણને ગમે એમ કહેતા હતા અમુક નહીં. એમ નહોતું કહેતા કે બાય આવું ન બોલવું જોઈએ ને તમારી કોઈ ટીકા નહોતા કરતા. એ એની રીતે વાત કરતા હતા ને હું સાંભળતો હતો. પછી મને એમ થયું કે હાલો હું બાને કહું, અને આવી બધી ચોપડી વાંચે છે ને તો એને કાંઈક આવે તો તમને કંઈક અમુકનું અમને શીખામણ દેવી જોઈએ. આ શબ્દ મેં તમને કીધા ને તમારે અમને કહેવાના હોય, એની બદલે મારે તમને શીખવાડવું પડે છે આવું બધું. હું કામ શીખવાડે છે તું? આમાં એવું જ છે કે ઘરની વહુ ને દીકરીઓ જો કયામાં ન હોય ને તો એને થોડીક લાલાક કરીને શીખવાડવું પડે એવું છે આમાં. અને હું એવું જ કરું છું. લાલ આંખ કરીને શીખવાડો ને તો દીકરીને કેમ આપણે મીઠો ઠપકો આપી એમ એને ઠપકો આપવાનો હોય. કાંઈ એને કાંઈ જેવા જેવા કડવા શબ્દો ન વાપરવાના હોય. એ બહુ સારું, મને ખબર જ છે કે હું કાંઈ પણ બોલીશ ને એટલે ઘરમાં કોઈને ગમવાનું નથી. પણ સાચી વાત કહી દઉં, મને ખોટું લાગશે ને ત્યાં હું બોલીશ. તમારે મને જેને જે કહેવું હોય ને એ કહેજો. જાને હવે તારે કંઈ કામ ધંધે નથી જવાનું? તમારે છે ને સમજવું જ નથી કે વાતમાં તમે નહીં સમજો પછી છે ને અળખામણા થઈ જાઓ. આમે શું હાથ પગ હાલે છે ને ત્યાં લગી વાંધો નહીં, પછી હાથ પગ નહીં હાલે ને ત્યાં આ સેવા કરશે એટલું યાદ રાખજો. એવું થાય ને તે દી ઉપર વહી જાય. મમ્મીએ વાત કરી મને. ખબર છે મને, સાંભળ્યું મેં, એટલે અહીંયા પહેલા આવીને બેઠી છું કે તમે આવો ને તો બધી પાછળની વાત હું કરી દઉં. જો પપ્પાએ છે ને બા સાથે બરાબર રીતે વાત કરી છે. બાને જે ખખડાવ્યા છે તે કદાચ સાંભળ્યું હોત ને તને એમ લાગત કે ના ના પપ્પાએ તારો જ પક્ષ લીધો છે. સાંભળ્યું? એ પણ સાંભળ્યું. આ ઘરમાં જેટલી વાતો થતી હોય ને એ બધી જ મારા કાન સુધી પહોંચી જાય છે. આદિ, ગુસ્સો છોડી દે ને હવે. જો જે થવાનું હતું એ તો થઈને રહે છે. બાને જે કરવું હોય એ બા કરીને રહે છે. અને બાથી ખબર નહીં કેમ
રસોડામાં થયું હતું શું એકચ્યુઅલીમાં? લો રામાયણ પતિ કે પછી પૂછે છે કે સીતા કોણ હતી, તો પેલા જોવાય ને. જોવા હું ક્યાં ત્યાં મારી વાતમાં ધ્યાન નહોતું ત્યારે બધે થયું કે કઈ ઝઘડો થાય છે. હવે એ વાતમાં હું ત્યાં ઇન્વોલ્વ થાત ને તો પછી વાત વધી જાત. કારણ કે મારો ગુસ્સો તને ખબર ને કે ગુસ્સામાં ને ગુસ્સામાં મારાથી કઈ બાને કહેવાય ગયું હોય તો બાને આ ઉંમરે ખોટું લાગી જાય. લગ્ન પછી મેં તમને સિંગલ ટાઈમ ગુસ્સો કરતા નથી જોયા, એ પણ બા સામે. જરા બતાવો ને ગુસ્સો. તને ખબર નથી ઉંમર લાયક કહેવાય બા, એટલે મારે એને વધારે કડક શબ્દોમાં ન કહેવાય. નકામું કઈ એટેક બેટેક આવી ગયું હોય તો એક ટળીને બીજું થાય. મારી ઉપર કરો. તારી ઉપર શું કામ કરવો? તું તો એમ પણ આવડતો નથી એમ કહી દો ને. પીખાયેલી છો યાર. હા જો બાનો સ્વભાવ જ એવો છે, આ વાતમાં છે ને ઉતારી પાડવા, ટોકવા, રોકવા અને રસોઈના તો કોઈ દિવસ વખાણ નહીં કરે. પણ તમારી ભૂલ છે ને, એમાં બાનો કઈ વાંક છે જ નહીં. પૂછો શું? શું? એ જ કે બાને આટલો બધો ખાવા પીવાનો શોખ હોય ને તો એક કુક લઈ આવાય. શેફ સાથે લગ્ન કરવા હતા ને, સીધી સાદી ભોળી ભાળી છોકરી શું કામ લઈ આવ્યા? હવે લગ્ન તો છોકરાના છોકરી સાથે થાય ને છોકરીના છોકરા સાથે થાય, બીજે તો કઈ લગ્ન થાય નહીં તો કેમ કરવું? કુક તો છોકરી પણ હોઈ શકે ને. હોઈ શકે, પણ છતાંય તે એનો પણ વાંક નીકળે એવું નથી. બા પાસે દરેકના વાંક આવે અને એમાં એ ગમે એટલા લોકો એના વખાણ કરતા હોય ને સારામાં સારો કુક લઈને આવીએ ને તો પણ આપણા ઘર માટે તો બેડ લક જ હોય. તો પછી મારે શું કરવાનું? આમને સાંભળ્યા જ કરવાનું. ના ના જો મેં મમ્મીએ જેવી ફરિયાદ મને કરીને એટલે તરત જ મેં પપ્પાને કીધું કે પપ્પા હવે તમારે અવાજ ઉપાડવો જોઈએ, આ ઘરમાં તમારે કંઈક બોલવું જોઈએ. હંમેશા તમે બાની તરફદારી કરો છો પણ આજે બાની ભૂલ છે, બાને તમારે બે શબ્દ તો કહેવા જ પડશે. એટલા માટે બા બેઠા હતા ત્યાં પપ્પા ગયા અને પપ્પાએ એમની રીતે સમજાવવાની પૂરી કોશિશ કરી કે ઘરની અંદર તમે ઝઘડા ઊભા ન કરો. સમજ્યા? સમજ્યા કે નથી સમજ્યા એ નથી ખબર, પણ પપ્પા એની રીતે બધું જ કહી દીધું છે. એટલે હું એમ વિચારું છું કે થોડા દિવસમાં બધું બરાબર થઈ જાય. થોડા દિવસે બાને ડોઝ આપતું રહેવું પડશે. આ રસી મુકાવીએ ને એ રીતે બાને પણ રસી આપવી પડશે. એકવાર પપ્પા જશે, એકવાર મમ્મી. બસ બા કરતા વધારે લેક્ચર તો તમે આપો છો. મને લાગ્યું કે હમણાં આવીને મને સમજાવશે, એની બદલે આ તો ઓર ઉગ્ર કરતા જાય છે. બક 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 કરો છો ક્યારના. તમને ખબર છે આ મહેમાન આવે ને એના 2 દિવસ પહેલા બા ચાલુ થઈ જાય અને મહેમાન જાય પછી 2 દિવસ ચાલુ રહે. 5 દિવસ કેમ સહન કરવા મારે એમને? હવે નહીં બોલો ને. ખબર જ હતી મને તમને મારી વાતમાં કોઈ રસ હોતો જ નથી. બોલવાનું કહીએ એટલે બસ મીઠા થઈને બેસી રહેશે બુદ્ધની જેમ મારી સામે. બોલું તો કે વધારે બોલું છું, ન બોલું તો કે તો માપમાં બોલો ને, પણ માપ હોવું જોઈએ માણસનું બોલવાનું એક. હું તો અહીંયા તને મનાવવા માટે આવ્યો તો હતો. મનાવો. મીરા જે થયું એને ભૂલી જા અને હવે આગળથી આવું નહીં થાય. પણ તમે આને મનાવવાનું કહો છો? તું આમ મનાવે? તું ઘર છોડીને ન જતી. મને તારા વગર નહીં ગમે. વાહ, આવી રીતે મનાવશો ને તો નહીં જવું હોય ને તો પણ જતી રહેશે. થોડું એનર્જીથી સમજાવો ને. મીરા જો જે થવાનું હતું એ થઈ ગયું છે, પણ તું સમયની સાથે ઘણું બધું સહન કરતા શીખી ગઈ છે. મને ગર્વ છે તારા ઉપર કે તું મારી વાઈફ છે અને ભવિષ્યમાં આપણે બંને આ મહાસંગ્રામમાંથી પસાર થઈને આપણું સુખી સંસાર માણી રહ્યા હશું. મોટિવેશનની જરૂર નથી. આઈ નો ધેટ કે ખોટું જ બોલો છો. પછી શું કામ આટલું બધું બોલવાનું? ચૂપ બેસો. શું તું પણ જો આ જોકો તો ના ના આ તો મારે છે શું કામ? તો અમે શું કામ માર્યું? એ તો બસ એમ જ ખાલી. મેં પણ એમ જ માર્યું. આ બાનો પ્રેમ છે ને જ્યારે મારાથી સહન ન થાય ને ત્યારે મને તમારા ઉપર એટલો પ્રેમ આવે કે તમે તું મને ગુસ્સાઓની વાત કરતી હોય ને તો બિલકુલ ખોટી કહેવાય. પતિ ઉપર પત્નીએ ક્યારે હાથ ન ઉપાડવો જોઈએ. પતિ બચારો કઈ બોલે ને એનો મતલબ એ નથી કે બંધ દરવાજે તમે એને ગમે ત્યારે ગુસ્સાઈ નાખો. ચૂપ. ત્રણ માંગા જોયા રિજેક્ટ કરી નાખો. હા તમે બધાએ મને ગમમાં ડાળી દીધો. હવે શું થશે મારું મોટા ભાઈ હું ગાતો તું કાંઈ નહીં જે થયું ઈ ગમમાં ઢાળી દીધો એટલે અમે શું કર્યું? તમે નહીં હવે આ છોકરી રિજેક્ટ કરી દીધી ને મને. જો દેવેન આ સમય પરિસ્થિતિ અને સંજોગો આ ક્યારેક ભેગા ન થાય ને તો જોણ આપણે જોવા ગયા હોય ત્યાં નક્કી થઈને આવે એવું નક્કી ના હોય. હવે તમે મને આમ દુઃખમાંથી બહાર કાઢવાની વાત કરો એવી રીતે વાત ન કરો. તમ તારે મને કોઈ વાતનું દુઃખ નથી. તો વાંધો નહીં. આમ જો ભૂરા હું શું કહેતો હતો કે મેં જેને વિચાર કર્યો છે કે હવે તારા લગ્ન આપણે છે ને ફટાક નારાના કરી નાખવા છે.
રેવા દો ને હવે. તું તૈયાર છો ને ખાલી એમ મને કે દિલાસો આપવાની કઈ જરૂર નથી. મને નથી લાગતું કે મારું કે ગોઠવાય હવે, કારણ કે તેને તેમ છોકરીમાંથી મેં ના પાડી હોય એવું નથી. ના ના મને પૂછ્યું નથી, સીધી ના જ પાડી ના દીધી ના એટલે આપણી પણ ઘરેથી ના જ હતી. હા તે હા પાડી એ વાત બરાબર છે, પણ એ લોકોની ના આવી એ તો પછી આવી. પહેલા અહીંથી પપ્પાએ જ ના પાડી દીધી. પપ્પાએ ખબર નહીં કેમ એને લાગ્યું હશે એવું, એટલે તું એવું નહીં વિચારતો કે એ લોકોએ સામેવાળા પક્ષે આપણને ના પાડી છે. તને કોઈ રિજેક્ટ કરે ગાંડા, કોઈ દિવસ એવું ન બને. સારું લગાડવાનું નો રહેવા દો. તમે અત્યારે જે વાત કરવા આવ્યો છો ને એ કરો. દેવેન, હું એવું વિચારતો હતો પહેલા કે જો આ બાના સ્વભાવને તો તું ઓળખે છે ને, હા. હે તીખા મરચા જેવા છે. આ સુકાઈ ગયેલું મરચું કેવું હોય લાલ, હે એમ સુકાઈ તો ગયા છે, પણ સાલા તીખા એટલા છે ને કે ઘરની અંદર ઝઘડા ઊભા કરે. તારા ભાભીને હાલતા ને ચાલતા છે ને ગમે ત્યારે ખીજાઈ નાખે, ચાટકી જ નાખે. એ જ વાત છે ને ભાઈ, સ્વભાવ તીખી ચટણી જેવો છે અને ખાવા બધું ટેસ્ટી જોઈએ છે. એટલે મેં તારી ભાભીએ જરાક વિચાર કર્યો કે જો તારી ભાભી એકલી બચારી બધું ઘરનું કામ નથી કરી શકતી, એટલે કંઈ ને કંઈ ભૂલ થાય, કંઈ મોડું થાય એટલે સાંભળવું પડે છે એને. એટલે જલ્દી આપણે તારા લગ્ન કરી નાખીએ ને તો વહુ બેટા ઘરે આવે એટલે તારી ભાભીને પણ ટેકો રહે, કામમાં જલ્દી ઉતાળવા બંને કામ કરવા લાગે, એટલે બાને ફરિયાદનો મોકો જ ન મળે, કોઈને કંઈ કહી જ ન શકે. મારી ના નથી, પણ એવું કાંઈ થાય એવું લાગે છે તમને હવે? હા તો થાય જ ને ભૂરા, કેવી વાત કરે છે? હા હા આપણે કાંઈ હજી હારી થોડા ગયા છીએ, હથિયાર મૂક્યા નથી ગાંડા, હજી તો હથિયાર આપણે ખીચામાં મૂક્યા જ ખાલી, ત્યાંથી ખેંચવાના બાકી છે. એટલે જો મારો એક પરમ મિત્ર છે પ્રદીપભાઈ. હા. પ્રદીપ એ છે ને, એણે મને એકવાર વાત કરી હતી. એના ધ્યાનમાં એક છોકરી છે અને મને કહેતો હતો કે કોઈ સુશીલ, સારો, ભણેલો ગણેલો હોશિયાર છોકરો હોય ને તો વાત કરજો, મારા ધ્યાનમાં એક છોકરી છે. અને હું એને વાત કરીશ ને એટલે સમજી લે કે 99% ફાઇનલ, 99% ફાઇનલ જ, ખાલી 1% આમ તેમ થઈ શકે. એટલે જો હા પ્રદીપભાઈ માણસ રેડી છે અને મેં વિચાર કર્યો કે તને નોકરી પણ મળી ગઈ છે, ભણેલો તું હોશિયાર તો તું છો જ તે, તો પછી આપણે પ્રદીપભાઈને વાત કરીને માગું નાખવામાં વાંધો શું? તમારે મારું આ લિસ્ટમાં ચોથું રિજેક્શન આવે એ વિચારમાં છો તમે? ચોથાએ ચોકઠું ફીટ, ચોથાએ ચોકઠું ફીટ. એવું તમે કઈ રીતે કહી શકો? 3 વાર ગયા હતા એવું જ કીધું તું તમે. 3 વારમાં જો 3 ત્રિપુટી એટલે મહાવિકટ, સંકટ મકટ, 3 જણા ભેગા થાય ને ત્યાં કાંઈક વિઘ્ન આવે, પણ આ ચોથું જોઈએ ને, ચોથો આંકડો, બેકી આંકડો હંમેશા આમ જો તારા માટે લકી લાગે છે મને. એટલે મૂંઝાતો નહીં, તું હા પાડે ને તો હું મારા પરમ મિત્રને વાત કરું. વાત કરો તમારા પરમ મિત્રને. આપણું અહીંયા ક્યાં બહાર ક્યાંય બીજે ગોઠવાય એમ છે? એની પાસે ટ્રાય કરી જોઈએ. ઈ કે તો રે 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 એ તો હું ભૂલી જ ગયો ગાંડા. હા તું મને કહેતો ખરા, હા તારા ધ્યાનમાં કોઈ સ્કૂલ, કોલેજ, હા કઈ છે આમ તેમ કઈ સોસાયટીમાં, સોસાયટીની બહાર કોઈ છોકરી પસંદ હોય એવું તો ગાંડા વાત કેમ નથી કરતો મને? હવે આવ્યો ને તમે લાઈન ઉપર. તો કેને આપણે ન્યા વાત ચલાવી, પપ્પાને લઈને હું જઈશ. પપ્પાને નથી કાંઈ, હે નથી કાંઈ. તો તું હરખાણો તો એવી રીતે જાણે મને એમ થયું તારા ખીચામાં 5 છોકરીઓ હશે. થોડીક વાર મને હરખ થઈ ગયો કે હા હોત તો, પણ નથી કાંઈ. ચાલો તું કર્યું શું જીવનમાં? ભાગ્યમાં કાંઈ લખ્યું છે? ઈ પેપર જે હતું ને આમ કરીને આમ ભગવાને ભૂલથી ખબર નહીં ફાડી નાખ્યું છે. ડાઘ લગાડ્યો છે. ફેરવામાં ઈ પત્તું જ નથી ક્યાંય. એ તો પપ્પાનું નાક પણ કપાવ્યું. કેમ? આ પપ્પાના જૂના મિત્રો મળ્યા હતા, એ મને કહેતા હતા કે તારા પપ્પા એટલે હા વાત જવા દે, એ સમયના રાજેશ ખન્ના. હે હા તો પપ્પા? તો અને તું તારથી કંઈ ન થયું, સૂકો પાપડ ન તૂટ્યો. હવે તું ચિંતા નહીં કરતો, હું તારો ભાઈ હજી છે ને, હું કંઈક કરું છું, પ્રદીપને વાત કરું છું ને પછી તને એ છોકરીનો બાયોડેટા મોકલીશ, તું ખાલી જોઈ લેજે અને હા પાડી દેજે. બાયોડેટા નથી મોકલો તમે કયો ફોટો ખાલી ફોટો. ઓકે. હા અચ્છા પાછું ગમનું ગીત શરૂ કરી દે. फिर होगा क्या क्या पता क्या खबर, फिर होगा क्या पता क्या खबर. અને આવા ઠેકડા મારી મારીને આવીશ ને તો કોઈ પક્ષ થઈ જાય, વાગશે હગું તારું. કંઈ નહીં વાગે, આ રોજનું છે, નાનપણથી અહીંયા કૂદકા મારતો આવ્યો છું, તો હવે તો મોટો થઈ ગયો. જુઓ
હું છે ને મારા એક મિત્રને મળવા જાઉં છું પ્રદીપ પાસે. એના ધ્યાનમાં એક છોકરી છે, તો મેં વિચાર કર્યો કે દેવેન માટે એને વાત કરી આવું અને કહી દઉં કે બરાબર ને. જો એમ પણ દેવેનને પણ હું પૂછીને આવ્યો છું, એને હા પાડી પછી મેં વિચાર કર્યો કે હવે તમને પૂછીને સીધો જ હું પ્રદીપભાઈ પાસે જઈશ અને પ્રદીપભાઈને કહી દઈશ કે પ્રદીપભાઈ જુઓ, આ મારો ભાઈ છે નાનો અને બધી જવાબદારી મારી રહેશે. તમે જે છોકરીની વાત કરતા હતા એ મને કહી દો એટલે આપણે વાત આગળ વધારીએ અને દેવેનનું ત્યાં ગોઠવાઈ જશે 99% ફાઇનલ. વાહ દીકરા વાહ, તે તો એવી સાદી ને સિમ્પલ વાત કરી દીધી ને. તું તારા ફ્રેન્ડ પ્રદીપભાઈને મળશે, દેવેનની વાત કરશે સગપણની, અને આપણે ગોઠવી દેશું, સારું લાગશે એટલે એકબીજાને. તને ખબર છે ને આપણા ઘરમાં કોણ વડીલ બેઠું છે? બા. તું બાને નહીં પૂછે ને અને એને કેવું જ પડશે. જો નહીં કહીએ ને તો ઘર માથે લે. ભલે લે, હું બાને પૂછવા જવાનો નથી, સમજી લેજો. આ બાને પૂછવા જઈશ એટલે મને ખબર જ છે બા મને જવા નહીં દે અને કહેશે કે દેવેન માટે તો હું જ ગોતીશ, અને મારે એ કંઈ છે ને એ ઝંઝટમાં પડવું જ નથી. આ દેવેન માટે હું જ ગોતી લેવાનો છું. વાહ દી વાહ, આ તું ને હું ઘરમાં કે અને એમ થતું હોત ને તો આપણે સુખના દિવસો હોત, આ રોજના કકડાટ નો હોત. આ તારું હક પણ કર્યું ને, મીરા સાથે લગ્ન કર્યા ને તો બાને નહોતું કીધું. તે બાએ કેટલા દી સુધી ઘરમાં ઝઘડા કરી રહી ખબર છે કે મારી બેનપણીની દીકરી બહુ સારી હતી અને એની સાથે લગ્ન કરવાના હતા. હવે એની બેનપણીની દીકરી કેવડી મોટી હોય, હવે એની બેનપણીની દીકરી હોત ને તોય તારે સગપણ કરાવત. પાછા એમ કહે છે બહુ હોશિયાર હતી, રસોઈમાં બહુ હોશિયાર હતી, આમાંય હોશિયાર હતી, ભણેલી ગણેલી હતી. હવે મીરામાં ક્યાં કઈ વાંધો છે તું કે? કઈ વાંધો નથી, પણ બાની માટે તો વાંધો જ વાંધો છે. કારણ કે એમને આપણે એકવાર પૂછ્યું ને એટલે, અને આ વખતે બીજી વાર એમ જ કરવું છે. આ ભૂલ કરવી તો એકવાર નહીં 2 વાર કરવી છે. બાય જોતા રહી જવા જોવે કે મને એકેય દીકરાનું પૂછ્યું જ નહીં. આદિનું કરી નાખ્યું અને દેવેનનું કરી નાખ્યું. આદિ, હા તું છે ને બહુ મોટો નિર્ણય લેવા જઈ રહ્યો છે. આપણે નથી કરવું, બાને પૂછી લઈએ ને. હવે તને ખબર જ છે કે એ બા વગર કાંઈ ઘરમાં થવાનું નથી આગળ, તો હું કેમ આપણે આવી લપમાં પડવું જોઈએ તું કે? તમે જરાક તો વિચાર કરો મમ્મી, એ દેવેનનું જરાય સારું નહીં વિચારતા હોય અને દેવેનને કંઈક એવું ભટકાવી દેશે ને કે દેવેન આખી જિંદગી રડશે અને પછી આપણે જોવાનો વારો આવશે. તમે વિચાર કરો કે બાની વાતમાં આપણે ન અવાય. આ બાને 5 દિવસ ખોટું લાગશે એ જ ને, તો ભલે લાગે, પણ જુઓ, હા તમે તમારા દીકરાનું સારું વિચારતા હોય ને તો મારી ઈચ્છા એવી છે કે હું આ પ્રદીપભાઈને વાત કરીશ એટલે એ સારામાં સારી છોકરી બતાવશે. અને એમ પણ આ 3 જગ્યાએ આપણે જોયું હતું તો તકલીફ તો પડી હતી ને. હા, સામેવાળાએ જ ના પાડી હતી. દેવેનને કોઈ આપવા માટે તૈયાર નથી થતું, અને હજી આપણે જો આમનામ બીજી જગ્યાએ વાતું કરશું ને તો દેવેન આવું સમાજ કુટુંબ પરિવારમાંથી ફેંકાઈ જશે કે આમાં કંઈ લેવાનું નથી. આદિ, તું કે નહીં બધી વાત હું સમજુ છું, તારા પપ્પા સમજે છે, પણ તારા જે પપ્પાના મમ્મી છે ને એ નથી સમજતા. આ ઈ વખતનું હજી હાયલું આવે છે, હજી મારે સાંભળવું પડે છે, અને હું ઝઘડો કરીને થાકી ગઈ છું. આ કેટલો સમય થઈ ગયો તારા લગ્નને, તો પણ હજી એકને એક વાત રટ્યા કરે છે. ભલે રટતા ઘૂંટતા જે કરવું હોય તે કરે, હું બાને પૂછવાનો નથી અને બાને પૂછીને આપણે કોઈ વસ્તુ કરવાની થતી જ નથી મમ્મી. પણ આદિ, હું તમને કહું છું ને એ બરાબર છે. તમે ફક્ત મને હા પાડો એટલે હું આમ જો ભાગ્યો અને છે ને પ્રદીપભાઈ સાથે હું વ્યવસ્થિત વાત કરીને આવીશ, બધું જાણીને આવીશ. અને એ છોકરી છે ને એ બતાવે ને સાચું જ બતાવે. એને ઘણા લોકોના સંબંધ કરાવ્યા છે અને અત્યાર સુધીમાં રેકોર્ડ છે કે એને કોઈ દિવસ ખોટું સરનામું નથી આપ્યું કે કોઈ જગ્યાએ એવું નથી સંબંધ બાંધ્યો કે જ્યાં છે ને આમ નોખું પડે કે તૂટે. બંને લોકોના સારા સ્વભાવ હોય ને એવા જ વ્યક્તિઓને સામે સામે કરે. સારું, હવે તું કહે છે તો મળી આવ. અને જો કહે ને કે કોઈ છોકરી સારી છે તો આપણે જોવા જઈએ ને તો બાને સાથે લઈ જાશું. બિલકુલ નહીં, તમારે થવા નથી દેવું લાગતું. બાને ત્યાંય નથી લઈ જવાના. ચોખ્ખા શબ્દોમાં કહી દઈશું બાને કે દેવેનને ગમ્યું ને અમે હા પાડીને આવી ગયા, બસ. આ છોકરો કેમ નથી સમજતો? બેટા જા અત્યારે, બીજું તો શું, હા. તને થોડો રોકાય. હા તો વાંધો નહીં. હવે હું અહીંથી આવ્યો છું ને હવે અહીંયાથી જવાનું છું. આ જયેશભાઈ નવું શરૂ કર્યું છે હમણાં, ટાંકા સફાઈ ને સોફા સફાઈનું ની વાત કરવી પડશે કોકને. હાલને ગ્રુપમાં એ જે બિચારો થોડાક રૂપિયા કમાઈ. પ્રદીપ, લે કેમ છો ભાઈ? આ હારું હારું જો ને. મજામાં? તું પાછો છે ને વાટ જોવડાવીને પાછો ટાઈમે આવી નહીં. તે મને કેટલા વાગ્યાનો ટાઈમ આપ્યો તે કે તું મને? અરે 5 મિનિટ આમ તેમ. તું ટાઈમનો પાકો માણા મને ખબર છે, પણ હું થોડો કાચો માણા. 5 મિનિટ?
કેટલી પાક્કું રસ્તામાં બે બીજા દોસ્તારો મળી ગયા હતા એટલે 15 મિનિટ એ ખાઈ ગયા, અડધી કલાક તો એ થઈ, 15 મિનિટ આવવામાં થાય, પોણી કલાક થઈ ગઈ. અને 15 મિનિટ છે ને હું અહીંયા આવતો હતો અને ગોતતો હતો તું કયા ગાડીના કઈ જગ્યાએ બેઠો છો. તને ગોતો 10-15 મિનિટ નીકળી. તું ટેન્શન લેમાં મને હવે ખબર પડી ગઈ છે એટલે હું હજી આવ્યો જ છું. તું ટાઈમ આપ ને તે કલાક મોઢો જ આવું હું કારણ કે આ રોજનું છે બસ મને ખબર પડી જાય એટલે હું હજી 5 જ મિનિટ થઈ આવ્યો. અરે બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. હું કલાક વહેલા જ કહું ગમે નહીં, બધા ટાઈમે હું આવું એટલે બધા કલાક વહેલા જ કહેવાનું. તો બોલ હવે તારે કામ તું કહેતો તો ઇમરજન્સી ને જરૂરિયાત ને એવું બધું વળી કામ છે. શું કામ હતું એવું બધું? હજી તને ખબર છે ને મારો ભાઈ નાનો દેવેન, હા હવે એનું કંઈક સગપણ કરવાનું છે પહેલા, એનું કંઈક ગોઠવવું તો પડશે ને. હવે એવું છે સગપણ કરવાનું તો તું મને શું કામ કહેશો? હું કઈ મેરેજ બ્યુરો વાળો છું તું મને બધું ઈ કહેવા આવ્યો? અરે તું મને એક દિવસ વાત કરતો તો આપણે બેઠા ત્યારે આ નાળા પાસે, ત્યારે તે મને કીધું તું કે ભાઈ એક છોકરી છે મારા ધ્યાનમાં, આ કઈ સારો છોકરો હોય તો કોઈ કહેજો. તો મને વાત યાદ આવી અને અમારા ઘરમાં વાત થઈ એટલે મેં કીધું કે સારું. મારો મિત્ર એક પ્રદીપ છે જે કહેતો હતો જો દેવેન ભણેલો ગણેલો હોશિયાર છોકરો છે અને નોકરી પણ મળી ગઈ છે. હવે બીજું તો શું જોઈએ? મકાન ને તને પરિવારની તો ખબર છે મારી. મેં કીધું તું છોકરી? અચ્છા ઠેક, હા હા સમજાય. એ તો મારી માનેલી બેન છે નાની. અને દેવેન માટે ઓહો તો મેળ આવી જાય લે ને. દેવેનની હારે તો એની બાયોડેટા બે ના મળતા આવે. દેવેનની હાઈટ પ્રમાણે એની હાઈટ એવી આવે ને બે ભણેલું હરખાય છે. કારણ કે એને મેં જ્યાં સુધી દેવેનને જોયો હતો ને હગાઈમાં આપણે એક વખત ભેગા થયા હતા તાર ગામના, ત્યારે મેં જોયો તો બે સેમ એની જેવી શકલ આવે છે. તું એક કામ કરજે, મને બાયોડેટા મોકલી દેજે. અને આમ જો બાયોડેટા તો ખાલી કેવા પૂરતા, બાકી છોકરીને હું કહું ને એમ જ કરે એમ છે કારણ કે મને ભાઈ માને છે. તો પછી શું આમાં વાત કરવાની આગળ આપણે? હે તું કે એટલે ફાઇનલ બધું? હા ફાઇનલ. જો મને છે ને આ જ ચિંતા હતી, એક દેવેનનું થઈ જાય ને શાંતિથી તો છે ને આ ઘરમાંથી બધાને ચિંતા જાય. આ બધા ઉપાધિ કરે છે, આ બા મમ્મી અને બાકી છે તો દેવેન તે દેવેનને હવે લોહી ઉકળાટ થાય છે. હવે ખબર નથી પડતી કે તો એના માટે થોડી ઘણી છોકરીઓ જોઈ હતી પણ કંઈ મેળ નહોતો પડ્યો એટલે ભાઈ સાહેબ થોડાક ઉદાસ થઈ ગયા છે અને ઓલું કહેવાય ને આશિક ગમમાં જતો રહ્યો. તો ભાઈ સાહેબ થોડા ગમમાં હતા કે કોઈ છોકરી સાથે મેળ કેમ નથી પડતો. પણ બીજું એક કામ એ હતું કે જો એ મા બાપ વગરની છોકરી છે બરાબર, અને પહેલેથી મને ભાઈ માને છે. એના મા બાપનું એક્સિડન્ટ થયું ને ત્યારનું કુટુંબ પરિવાર કાંઈ નથી એટલે એના કાકા ને એ લોકો છે પણ એ કઈ ધ્યાન દેતા નથી. આ છોકરી જ્યારથી એકલી પડી ગઈ છે ને ત્યારથી આમાં શું હોય ખબર, જ્યારે સારું હોય ને ત્યાં સુધી બધા એમ કે કાંઈ જરૂરિયાત હોય તો કહેજો, કંઈ જરૂરિયાત હોય કહેજો. પણ હકીકત જ્યારે જરૂરિયાત હોય ને ત્યારે કે અમારી પાસે થાય ને તો એ કહેવું. આ બે નિયમ હોય સમજ્યા. એટલે આ બિચારીને જ્યારે જરૂર પડી ને એના પપ્પા હતા ને એ મને ખબર છે એની હિસ્ટ્રી આખી. મારે કંઈ સંબંધી કાંઈ નથી. આ તો અમે શું છે અમે સેવામાં જતા હોય ને તો ત્યાં વાતચીત થઈ હતી ને હું તે દિવસનો એને બેન માનું છું. આ તો એને મેં ભણવામાં ને એમાં બધી સપોર્ટ કર્યો ને છોકરી હોશિયાર છે એટલે એની રીતે બધી રીતે સંબંધની જવાબદારી છે ને એ મારી ઉપર હતી. કારણ કે કાકા મમ્મી પપ્પા ભાઈ કોઈ નથી એટલે એ છોકરી દુઃખી ન થવી જોઈએ. તારી ઘરે મને તારા સ્વભાવની ખબર છે પણ હવે તારા મમ્મીની તારા ઘરના ની એ મને હજી બહુ ખબર નથી એટલે એ એક થોડોક પ્રશ્ન હતો. પ્રશ્ન તો બરાબર છે તારી વાત. જો મારા ઘરમાં દુઃખી નહીં થાય એની જવાબદારી તો હું લઈ શકું કારણ કે બધા સમજુ છે, ઘરમાં બધા સાથે રહીએ છીએ. અને રહી વાત તો પહેલેથી વાત કરી દઈશું કે ભાઈ એમનું કોઈ નથી એટલે ઘરમાં બધા એને પ્રેમ આપશે, ધ્યાન રાખશે. અને તું જરાય ચિંતા નહીં કર ને ભાઈ. ના ના તો ક્યાં ઉપાધિ છે. તું મને બાયોડેટા મોકલી દે, કાલે હું એ છોકરીને ત્યાં જઈ આવું અને બધી વાતચીત કરી લઉં. પછી આપણે એવું લાગે તો લગ્ન ગોઠવી નાખીએ. કારણ કે હવે જો એ છોકરી છે ને એમ ગણો ને તો મારી ઘરે જ આવતા જતા રહેતી હોય. એના ઘરે તો જાય કેવા પૂરતી જાય છે કારણ કે મારી ઘરે રહી ને તો હું છે એને ભાભી હોય તો એને સપોર્ટ રહી એટલે એ ઘરે જ રહે છે. હું વાતચીત કરી લઉં ને ટૂંકમાં આપણે લગ્ન છે ને હાવ હાદાયથી હો. એની પાસે 1 રૂપિયો નથી, એના લગ્નનો ખર્ચો મારે દેવાનો છે હો ને. એટલે આપણે બને ત્યાં સુધી સમૂહમાં ગોઠવી નાખશું. હા તું કે એમ ખાલી છોકરી હા પાડવી જોઈએ ને દેવેનું થઈ જવું જોઈએ, બીજું આનાથી વધારે આપણે કાંઈ જાણવું નથી. ના ના કાંઈ વાંધો નહીં. સારું હાલો તો હવે મારે જવાનું છે તો પછી આપણે નિરાંતે હાંજે મેળા. ભલે ભલે ભાઈ. એ સારું. પરી હું મેં શું હું ઓફિસ નથી જવું?
કેટલા વાગ્યા ટાઈમ તો જોવો, ઓલરેડી અડધો કલાક લેટ છો. હા જો આજે ઓફિસે લેટ જવાનો છું અને કદાચ ન પણ જાઓ. કેમ? કઈ ખુશીમાં? એનિવર્સરી છે, બર્થડે છે, ડિવોર્સ થવાના છે? તો તે મને અહીંયા શાંતિથી બેસવા ન દીધો હોય ને. આ બધી વસ્તુઓમાં તે મને દોડધામ મચાવી દીધી હોય. આ તો શું કામ બેઠા છો એ કહેશો? હા, મહેમાન આવવાના છે. શામત મરી ગઈ. જો હું મારા મમ્મીના ઘરે જાઉં છું, તમે મને સાંજે તેડી જજો. અને જો એવું લાગે ને તો 2-4 દિવસ, 15 દિવસ, 20 દિવસ તેડવા ન આવો ને તો પણ મને કોઈ દુઃખ નથી. લાવો મોબાઈલ, હું જાઉં છું. મહેમાન એ નહીં, તો દેવેનને જોવા માટે આવવાના છે. તો સાવ સામત આવી. તો તમે એક કામ કરો, દેવેનભાઈને કહો આ ઘર મૂકીને જલ્દીથી જલ્દી જેમ બને એમ ભાગી જાય અને પાછા વળીને આ સોસાયટી, આ શેરી, હું તો કહું છું આ દેશમાં પણ ન જોવે. કેવી વાત કરે છે તું? આ બધું મેં ફિટ કરાવ્યું છે અને તું એમ કહે છે કે દેવેનને મોકલી દઉં? તમે ગુનેગાર છો, તમે પાપી છો. પાપી? પાપ લાગશે. તે જ તો કહ્યું હતું કે દેવેનભાઈના જલ્દી લગ્ન કરાવી દો તો મારે કામમાં મદદ થાય, દિરાણી આવે તો. એ તો ફ્લોમાં બોલાઈ ગયું હોય, પણ તમે સમજવાની કોશિશ કરો. તમારા બા છોકરી બિચારી હેરાન થઈ જશે. આદિ ના પાડ દો, લાવો હું ફોન કરી દઉં. બિલકુલ નહીં. હા, મારો મિત્ર પ્રદીપભાઈ છે ને, એણે મને વાત કરી છે. છોકરી સારી છે, દેખાવડી છે, હોશિયાર છે અને દેવેનની જેમ ભણેલી ગણેલી પણ છે. સાથે સાથે બિચારી થોડી ગરીબ છે. કુટુંબ પરિવારમાં દૂર દૂર સુધી કોઈ સગું છે, માતા પિતા નથી, અનાથ છે. અને પ્રદીપભાઈ એને માનેલી બેન છે. ગઈ. હે? પ્રદીપભાઈની બેન તો ગઈ. શું ગઈ? કેવું બોલે છે તું? શું કેવું બોલે છે તું? સમજવાની કોશિશ કરો મારી વાતને આદિત્ય. એ છોકરી એકલી છે, મમ્મી પપ્પા નથી, એટલે એનો અર્થ એવો થાય કે એ છોકરી કદાચ રસોઈ કરવામાં હોશિયાર ન હોય તો બા તો એનો જીવ લઈ લેશે ને બિચારીનો. નહીં, એવું નહીં થાય. તું મદદ કરીશ ને એની? જો આપણે હા દેવેનનું ગોઠવાઈ જવું જોઈએ. એમ પણ 2-3 વાર દેવેન રિજેક્ટ થઈ ચૂક્યો છે. હવે હું નથી ઈચ્છતો કે 4થી વાર પણ. અને બા જો બાની વાત માનશું તો બા તો ખબર નહીં, હા દેવેન બિચારો નનકુડો અને બા તો એના માટે ક્યાંથી શું ગોતી આવશે એ નક્કી નહીં રહી. આ બકરી ભેંસ જો ઘરમાં ઘૂસી જશે ને તો પછી તકલીફ તને પડશે, ગમે ત્યારે શિંગડા મારશે. એટલે જો જે પણ મેં કર્યું છે બરાબર છે, છોકરી સારી છે, આપણે જરા એને મદદ કરવાની છે. હા બાને તો છે ને આ બધી વાત મને એમ લાગે છે છુપાવી જ દેવી છે, કંઈ કેવું જ નથી. સાચું કહીએ તો કઈ દખામારી થાય ને. પછી ખબર પડશે ત્યારે શું કરશો? ઘર મૂકીને ભાગી જશો? નહીં ને, પહેલાં સાચું કહી દેવું જોઈએ. મને તો બિચારી છોકરીની દયા આવે છે. આ ભોળી પારેવડા જેવી દીકરી હશે ને તો બા એનું કચુંબર કાઢી નાખશે. સાચું કહું છું, હજી ના પાડી દો. જો હવે એકવાર વાત મેં કરી દીધી છે એટલે હવે ના તો ન પાડી શકું અને વાત આગળ વધીને જ રહેશે. અને એમાં તો વાત ફેરવી તો શકીએ ને. ફેરવા એમ નથી, બધું નક્કી થઈ ગયું છે. મેં દેવેનને પણ કહી દીધું છે, છોકરીને પણ કહી દીધું છે. પ્રદીપભાઈએ મમ્મીને પપ્પા સાથે પણ વાત કરી લીધી છે, ત્યાં સુધી પહોંચી ગયું છે. ખાલી એક બા થોડા દૂર છે આનથી. એટલે તને બાકી હતું તો તને બધું કહી દીધું છે. મને ના કહ્યું હોત તો ચાલત ને. પણ જો હું તો કોણ છું આ ઘરમાં? તું આ ઘરની વહુ છે ગાંડી. શું કામની ગાંડા? મારો મતલબ છે આદિ, શું કામનું? જો તમે જ્યારે હોય ત્યારે કોઈ પણ વાત મને લાસ્ટમાં ખબર પડે. કોઈ પણ વાતમાં મારો કોઈ ફેસલો માન્ય રાખવામાં આવતો નથી, તો પછી મને કહેવાનું જ શું કામ? કહેવું પડે. જો સમય સંજોગ પ્રમાણે બધું તને કહેવું જ પડે ને, શું કામ ન કહેવું પડે? હવે તું થોડી ધીરજ રાખ અને મને હિંમત આપ. અને હમણાં એ લોકો આવતા હશે એટલે તું તારી તૈયારી કર. ગોડ બ્લેસ યુ. જો બેન, હવે હું શું કહું તને, મેં જે વાત કરી હતી ને, મારો મિત્ર છે એનો આરે તારે એના ભાઈ છે ને એની સાથે તારા સંબંધની વાત કરી છે. તો એ તો આજે બહાર જવાનો હતો, એની મિટિંગ હતી, એટલે કહેતો હતો કે મારો નાનો ભાઈ અને જે છોકરો આપણે જોવાનો છે એ અને એના બા આવે છે બે. એના મમ્મી પપ્પા ને એ નથી આવતા, એટલે એના ગરઢાબા છે ને કે એ એક આવી જાય. એમાં શું છે, એ લોકો હજી પહેલેથી એવું માને છે કે ભાઈ મારા ગરઢાબા નક્કી કરી લઈને એટલે પાક્કું હોય. હા, એ તો બરાબર. પણ જો તમને જેવું સારું લાગે એવું તમે તમારી રીતે નિર્ણય લઈ લેજો. હા, જો નિર્ણય બધો હું લઉં છું એ વાત સાચી છે, પણ તારી હકીકતમાં ભાઈએ કીધું છે, મારો સગો ભાઈ નથી એટલે એ કે માની લેવાનું એવું બધું કંઈ નહીં રાખતી. જો તને ગમે ને છોકરો તો જ આપણે આગળ વાત વધારવાની છે, તમારે રૂમમાં વાત કરવા જવાની છે, સમજી?
જય શ્રી જય શ્રી કૃષ્ણ કૃષ્ણ જય શ્રી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા કઈ તકલીફ તો નથી પડી ને? ના ના કઈ નહીં. મને આદિત્ય કહેતો હતો એને કઈક મીટિંગ આવી ગઈ હતી એવું હતું એટલે. હા જરા ઓફિસમાં અચાનક હા. મીટિંગ આવી ગઈ ને હા. બહારથી આવતા હતા ને. પણ એ તમારા ઘરની એ વાત સાચી મને લાગી, સારી લાગી કે આદિત્ય કહેતો હતો કે અમારા બા નક્કી કરી લઈને એટલે અમારા ઘરે મારા મમ્મી પપ્પાને ન જવાનું હા હોય. અત્યારે અમારા વડીલમાં એટલે અમારા બા છે. એમાં એવું હોય ને પ્રદીપભાઈ, ઘરમાં હું સૌથી મોટી, હા દુનિયા જોયેલી, અનુભવ કરેલા, લોકોના ઘર જોયેલા, હા હા એટલે હું જે રીતે છોકરીને જોતી હોઉં હા. એવું તો આ લોકો ન જોવે. બસ ખાલી દેખાવડી છે એટલે કરી નાખો, હમ, પણ ના, બીજું જોવું પડે ને. ના ના એ વાત સાચી. અત્યારે તો જો અત્યારનો જમાનો કેવો થઈ ગયો ખબર, છોકરી છોકરાઓ જોઈ લે અને પછી પાછળ જતા પછતાય. પેલા તમારી વખતે જે હતું ને એ બહુ સારું હતું. બધા કે માવતર નક્કી કરે ને ન્યા થતું અને ત્યારે છૂટું ન થતું જલ્દી. હે ને? સાચી વાત છે. હા. અને મારે તો હું પાછું બેનની જવાબદારી મારી સગી બેન તો નથી પણ મેં એને સગી બેન જેવો પ્રેમ કર્યો છે એટલે થોડીક જવાબદારી મારી આવે કે ભાઈ થોડુંક વ્યવસ્થિત જોણ કરી અને પછી કરીએ તો સારું. સાચી વાત. બટા તારું નામ શું? હેતલ. હેતલ. કેટલું ભણી છે? 10 જ ભણી છું, વધારે નથી ભણી શકી. અચ્છા, તો હવે ઘરે જ છે? હા ઘરે જ છું. અને રસોઈ પાણી બધું આવડે છે બેટા? હા બધું આવડે છે. અને જો બેટા, બધું જ શીખવાની ને બધું જ આવડવાની જરૂર નથી. સામાન્ય રીતે આપણા ઘરોમાં થતું હોય એમ દાળ ભાત શાક રોટલી આવડે એટલે બહુ થઈ ગયું, બાકીનું તો એમને એમ શીખી જવાય, હે ને? હા પણ ઘણા ટાઈમથી ઘરકામ જ કરું છું ને એટલે હાથ બેહી ગયો છે એટલે વાંધો નથી આવતો. સરસ. તો તું દેવેન મને બાયોડેટા તો મોકલ્યો હતો પણ તું કંઈક નોકરી કરે છે કઈ જગ્યાએ? હા પેલું હરિકૃષ્ણ છે કે નહીં હા હા હા. આપણે ત્યાં. અચ્છા ત્યાં. તો ત્યારે સેલેરી ને તો સારું હશે, કંપનીમાં તો બધાને સેલેરી સારી હોય. દોઢ છે. હા હા તો સારું કહેવાય. અમારો નાનો દીકરો. હા એ તો મને કીધું તો આદિત્ય. અને બીજું શું કહું, હું તો એમ કહું કે આદિત્યને ધંધો સારો છે તો એમાં સાથે જોઈન્ટ ધંધો કરી નાખો તો નહીં ચાલે? અરે અમારા બે ભાઈ વચાળે ઘણી વાર આ વિશે વાત થઈ છે હમ. પણ વસ્તુ એવી છે કે હવે માનો કે આપણા ઘરના ધંધામાં ક્યારેક મંદી આવી હા હા તો અમે બે ભાઈઓ એક જ ધંધામાં હશું તો કેવું છે કે એક જ ધંધો હોય એટલે ત્યાં મંદી આવી એટલે બધું પૂરું. હા એ વાત સાચી. આવકનો જે સ્ત્રોત છે એ અટકી જાય. હા, અને પ્રદીપભાઈ કેવું હોય, 2 ભાઈ હોય કે 3 ભાઈ હોય, બધા જુદી જુદી લાઈનમાં હોય ને તો એકનું મંદું પડે ને તો બીજાથી ઘર તો હાલે, અટકે નહીં. એ વાત તમારી સાચી છે. આ સલાહ પણ બાના કેવાથી જ કરે. ના ના બા તમારા ઘરમાં હજી જો બા કે છે અને મેઇન વસ્તુ એ છે કે અત્યારે ગૌઢા માણસ કે ને એ માનવું નથી કોઈને અને તમારું આખું ઘર માને છે એ બહુ સારું કહેવાય, સમજ્યા? હા. એટલે મને તો એ ગમ્યું અને મને તો જ્યાં સુધી એવું લાગે છે કે કદાચ મારી બેન ને બંનેને ધ્યાનમાં આવે અને ત્યાં આવશે તો સુખી જ થાય તમારા ઘરે. તો પ્રદીપભાઈ, હા. આ બંનેને આપણે થોડીક ના, વાત ના, કરવા હા. માટે બાજુના રૂમમાં મોકલીએ. હા જો બેન તારી રીતે વાત કરી લે ને તમારે જે પણ કઈ પ્રશ્ન હોય એ પૂછી લેજો. કાલ સવારે શું થાય કે ભાઈ આને આવું હતું, એના મમ્મી પપ્પા નહોતા, તમે જાણ છુપી રાખ્યું, એવું કઈ ન થવું જોઈએ. આપણે મન દુઃખ ન થવું જોઈએ. મેં આદિત્યને કીધું મેં કીધું તું આવ ત્યારે જોણ ગોઠવીએ પણ એ કે ના ના હવે વાત હાલી છે તો કરી જ નાખો ને. એટલે આદિત્યને તો મેં બધી ચોખવટ કરી લીધી છે. આ તો તમને શું છે મારે ચોખવટ કરવી જરૂરી પડે, બરાબર ને? અને બટા દેવેન, જો આના મા બાપ નથી, આ માનેલો ધર્મનો ભાઈ છે એટલે કંઈ પણ થાય ને તો આપણે આમને ઘડી ઘડી ફરિયાદ ન કરાય. એટલે તારે જે જાણવું પૂછવું હા, હોય એ ને બધું તમ તારે પૂછી તમને છૂટ છે. અને બેન તારે પણ જે કાંઈ પૂછપરછ કરવી હોય ને એ પૂછી શકો છો ને? હા તો ચાલ, તમે વાત કરી લો ને. વાત કરી લો. તમારું નામ શું છે? શ્રીદેવેન. તમારું હેતલ. શું કરો છો તમે? બસ અત્યારે તો ઘર કામ કરું છું ને મજા મજા. અચ્છા એટલે આમ સ્ટડીમાં શું કર્યું? સ્ટડીમાં 10 જ કર્યું છે. 10 ભણ્યા છો. જો મેં બીબીએ કર્યું છે અને તમને તો ખબર છે કે બીબીએ કર્યા પછી બીબીએ વાળા લોકોની એટલી સેલરી નથી હોતી, એટલા માટે પછી મેં બીબીએ છોડી દીધું અને બીબીએ કર્યા પછી જે બીબીએની નોકરી લાગે છે એ મેં નથી કરી. એની જગ્યાએ હું હરિકૃષ્ણમાં જોબ કરું છું. અચ્છા,
તમને જે યોગ્ય લાગતી હોય એ જો તમને ખબર હોય ને. હા. અને બીજી તમને મારે એક ચોખવટ કરવી હતી. ચોખવટ? હા. શેની? જો મને નથી ખબર કે આ પ્રદીપભાઈ તમને કોઈ વાત કરી હોય, હું તમને કહી દઉં. મને એક જ વાતનો ડર છે. મારા ઘરમાં જે મારા બા છે એને નત નવીન વસ્તુઓ ખાવા જોઈએ છે અને ખાવાની બધી વસ્તુઓ ટેસ્ટી જોઈએ છે, ખાવાની બધી વસ્તુઓ અલગ અલગ જોઈએ છે. એટલે મારે તમને મુખ્ય એ વાત કરવી હતી કે તમને એ બધી વસ્તુઓ બનાવતા આવડે છે ને? હા, આવડે છે. મને બધી વસ્તુ બનાવતા આવડે છે અને રસોઈમાં તો હું એકેય જગ્યાએ પાછી ન પડું. વાહ, સરસ. હવે એક કોઈ જગ્યાએ પાછું ન પડનાર વ્યક્તિ પણ આ બાની સામે પાછું પડી જાય છે. એટલે હું તમને નારાજ કે ડિમોટિવેટ નથી કરતો, પણ હું તમને એવું કહું છું કે બા એ હારા હારા લોકોને રિજેક્ટ કરી દીધા છે. એટલે જો તમારે પાસ થવું હશે તો મુખ્ય રસોઈ છે. હા, મને રસોઈ કરતાં તો આવડે છે અને પહેલેથી જ મેં ઘર સંભાળ્યું છે, ઘરકામ કરેલા છે, એટલે એમાં તો કંઈ કહેવાનું નથી. અને રહી વાત બાની, તો બા તો ઘરડા માણસ છે, એનો સ્વભાવ એવો છે. એનું નાની મોટી વાત પર એવું ખોટું લગાડવાનું આ તે એવું તો આવે જ નહીં ને. તમે ઓળખી ગયા કે મારા બાનો સ્વભાવ આવો છે. વાંધો નહીં, તો તમારા તરફથી આ વાત કર્યા પછી શું છે વિચાર? મારા તરફથી તો હા જ છે, કેમ કે મારો સહારો એક પ્રદીપભાઈ જ છે. મારું જે ગણો એ મા બાપ ભાઈ, એટલે એણે આ ઘર જોયું હતું અને કીધું હતું કે સારું ઠેકાણું છે, સારો સ્વભાવ છે બધાનો, એટલે મારી તો હા છે. પણ તમે શું કહેવા માગો છો આ બાબતે? બસ, એટલે તમારી હા હોય તો મને પણ તમે પસંદ જ છો, મારી પણ હા જ છે. પણ વિચારવાની વાત એ છે કે તમને જે મેં કીધું એ કે બધી વસ્તુઓ ટેસ્ટી જોઈએ છે બાને, અને આ બાનો સ્વભાવ છે. એટલે તમે મને ગમો છો એનો વાંધો નથી, પણ હવે મને એ વાતની બીક છે કે જો તમે કદાચ બાની સામે રિજેક્ટ થઈ ગયા તો પછી અમે કંઈ નહીં કરી શકીએ. એમાં કોઈ ખોટી વાત જ નથી ને. બા જોવા આવ્યા છે, બાને પસંદ પડશે તો આપણે આગળ વાત વધશે ને. એમાં શું, એ તો એમની ચોઈસ છે, એમને કોને પસંદ કરવા, કોને ના પસંદ કરવા. એટલે એમાં તો તમે મને રિજેક્ટ કરશો ને તો પણ કોઈ વાંધો નથી. બરાબર છે. એટલે તમે રિજેક્ટ થવાની પણ તૈયારીમાં છો અને હા પડવાની પણ તૈયારીમાં છો. હા. સરસ. મને તમારો આ સ્વભાવ પણ ગમ્યો. અને એટલા માટે નહીં, પણ તમે મને એટલા માટે ગમ્યા કે તમે એવું કીધું કે કંઈ પણ થઈ જશે, હું બાને એના સ્વભાવ પ્રમાણે ખુશ કરી દઈશ. એનો મતલબ એવો છે કે તમે તમારામાં કોન્ફિડન્સ ભરી એનો મતલબ એવો થયો કે તમારામાં કોન્ફિડન્સ ભરપૂર છે અને આ કોન્ફિડન્સથી ઘણી બધી જીત હાંસલ કરી શકાય છે. વાંધો નહીં, મારા તરફથી પણ તમારી હાથ છે. હવે આગળ જોઈએ બા શું કહે છે. હા, સારું તો ચાલે. કોણ જાણે કઈ વસ્તુ ક્યાંથી ક્યાં મૂકું કઈ સમજાતું નથી. ક્યાંથી સમજાય? અરે વાહ બા, આવો. આવું જ પડે ને. લે, તમે ક્યાં ના પાડી? ચા પીવી હતી? ના, હું તને એ પૂછું છું કે તું કઈ રસોઈમાં શીખી કે હજી બધું એમનું એમ જ છે? લો, આ રોજ 2 ટાઈમ જમવાનું તો હું જ બનાવું છું, તો મને ન આવડતું હોય તો હું કઈ રીતે બનાવું? પણ ભાવતું નથી ને. હા, તારામાં એક સુધારો થયો ને એ મને બહુ ગમ્યો. શું બોલ કે? આ વાળ બાંધતી થઈ ગઈ તું. સુધરી ગઈ બા હું, તમે મને કહ્યું ને એટલે હું સુધરી ગઈ. હા, પણ હવે જો નાની એ આવવાની છે હો, હેતલ. અને તને ખબર છે હેતલને રસોઈ બનાવતા કેટલું સરસ આવડે છે, એની બોલી પણ કેટલી મીઠી છે. આમ બા બા કરતા તો એનો હાથ ઉકાઈ જાય એટલી મીઠી છે ઈ. એ તો અત્યારે તમને સારી જ લાગશે, પહેલા હું પણ તમને આટલી સારી લાગતી હતી ને. મારી મીરાબહુ જેવું કોઈ ન થાય, રૂપવાન ગુણવાન, કેટલું કેટલું બોલતા હતા. હવે તમે મારા વખાણ કરો છો? નહીં.
પણ તને ખબર છે રૂપ તો 4 દિવસનું હોય, પછી તો એ બધું કરમાતું જાય, પણ સાથે આવે છે ગુણ અને સંસ્કાર. એ સારા હોવા જોઈએ, એ વાણી સારી હોવી જોઈએ. જે હેતલમાં છે, કેવું મીઠું બોલે છે એ તને ખબર છે? ખબર છે મને. બિચારી એ તો ગઈ જ છે. હા તો ઠીક, હવે મારું ચાલતું હોત ને તો હું તો કહેત કે બેન આ ઘરમાં આવે ને પેલા જોઈ વિચારીને આવજે. જહન્નુમમાં આવી રહી છે. જો આવી કાગવાણી છે તારી, અને એ છોકરી તો કેટલું મીઠું બોલે. અને તને ખબર છે એની રસોઈ કેવી મીઠી ને સ્વાદિષ્ટ થાય? લે તમને કેમ ખબર? ખાઈ લીધું? હા, ખાધું છે. વેરી ગુડ. તમને તો બસ ખાવાનો ચટાકો ના ગયો આખી જિંદગી. દાંત પડવા આવ્યા છે, ઉંમર પૂરી થઈ ગઈ, જિંદગી નીકળી ગઈ, પણ સારું સારું ખાવામાં ઊંચા ન આવ્યા નહીં. તો બધાયને એવું હોય ને, જીવવું છે તો ખાઈએ તો ખરું સારું, બીજું તો આખી જિંદગી કામ કરી કરીને થાય ક્યાં? પણ હવે જ્યારે મારી ઉંમર થઈ છે, હવે થોડાક જ વર્ષો છે બાકી, તો એમ ન થાય કે હાલો વહુઓના હાથનું કંઈક સારું સારું ખાઈએ? વહુઓ તો સારું જ બનાવે છે, પણ આપણી જીભનો ચટાકો કંઈક અલગ હોય તો એમાં વહુઓ શું કરે? હા, કારણ કે વાણીની સાથે જ બધું હોય ને. વાણી હારી રાખતા હો તો રસોઈ હારી બને. પણ તું મને એ કે તારી રસોઈમાં કોઈ દી સ્વાદ આવ્યો છે? ના રે ના. તોય બધા 4 ટાઈમ ખાય છે. સમજાતું નથી કે મને આવડતું નથી તો ખાવ છો શું કામ? ખાવું તો પડે ને, પેટ લઈને બેઠા છીએ તો ભાડું તો આપવું જ પડે ને, સારું હોય કે નરું હોય. પણ હું એમ કહું છું, હવે આ હેતલ આવે છે ને, તો હેતલ પાસેથી થોડુંક શીખજે, અને કાં તો સ્વાદિષ્ટ બનાવતા શીખ. મારે નથી શીખવું. આ રસોડું છે ને આખું હેતલને સોંપી જ દેવું છે કે તને મજા આવે એમ રસોઈ કર અને મજા આવે એમ બધાને સાચવ. હા, હવે ખબર પડી. એટલે તું રસોઈ હારી બનાવતી જ નથી, કારણ કે તને બનાવવાની આળસ આવે છે. અને હવે એમાં હેતલ આવવાની છે એટલે તું તો ખુશ જ છે કે હેતલ આવે ને એની રસોઈના વખાણ કરે એટલે હું તો રસોઈમાંથી છૂટું. પતી ગયું, બોલી લીધું. હા. બસ તમારું મંતવ્ય આવું જ છે કે મને કઈ કામ આવડતું જ નથી, તો પછી હું શું કામ કરું બા? બસ એમ તો કહેતી જ નથી કે તમને મારું કામ નથી ગમતું, તમને મારી રસોઈ નથી ભાવતી, તો બા હું તમને ભાવે ને એવું હું બનાવીશ, એવું તો મોઢામાંથી આપણે નીકળે જ નહીં. નો જ નીકળે ને. શું કરવું? માણસ છું, સાચું બોલાઈ જાય છે. ઘણું એમ થાય કે નથી બોલવું નથી બોલવું, પણ મોઢા માંગડા નાખીને કોઈ બોલાવે તો શું કરું? ના રે ના, કોઈ મોઢામાં આંગળા નથી નખાવતું, પણ તને બોલવાની ટેવ જ પડી ગઈ છે. સીધો હજી તો સવાલ રસ્તામાં છે ત્યાં તો જવાબ આમે આવી જ જાય. બુદ્ધિ નહીં ને મારામાં બા? હા, સાચી વાત છે. બુદ્ધિ નહીં, તું ખાલી થોડુંક શીખી જાય ને તોય બહુ છે. તો જ તમે દેરાણી જેઠાણી આ ઘરમાં કેવું સારી રીતે રહેશો, બંને રસોઈ બનાવશો, બધાય ખાશે અને સ્વાદિષ્ટ બનશે. હું અહીંયા આવીને તો મને એમ હતું કે લગ્ન પછી મારી લાઈફમાં કંઈક એડવેન્ચર આવશે, નવા નવા સંબંધો બનશે, નવી નવી વાતો થશે, નવું નવું કામ શીખીશ. પણ અહીંયા આવીને પછી એક જ કામ છે, રસોઈ બનાવવાનું. ક્યારે બીજા કોઈ કામના વખાણ કેમ ન કર્યા? કારણ કે બીજા કામ મારે જોવા નથી પડતા, એ તો બધું તારી સાસુ સંભાળી લે છે. અને મેઇન શું હોય, બધાને જો સવારે ઉઠે ને એટલે એમ થાય કે જો ચા ખરાબ મળી ને તો આખો દાડો બગડે, એટલે બધાને એમ થાય કે સવારે ચા તો સારી મળવી જ જોઈએ. એવી રીતે બપોરે રસોઈ મળવી જોઈએ અને રાતે વાળું મળવું જોઈએ. પણ એમાં આપણે ઠરીએ તો ને. સાચી વાત છે, ઠરીએ તો ને. માણસ જીવનમાં કેટલું વિચારીને આગળ વધતો હોય છે, પણ ઠરતો નથી. આ કહેવાય ને, બાળોતિયાનો બળેલો ઠાઠડીએ ન ઠરે. અમુક સંબંધો આપણા નસીબમાં ન હોય ને તો ન જ હોય. તો એ સંબંધ આપણે બનાવવા પડે, એ સંબંધ સુધારવા પડે, એ સંબંધ સારા કરવા પડે. પણ સારું, આ તો જો મારે જે કહેવાનું હતું ને એ મેં કહી દીધું છે. હવે હેતલ આવે ને ત્યારે બેવ બહેનો સંપીને રહેજો અને સારી રસોઈ બનાવજો. તો મને તો એ લોકો કહીને ગયા છે કે ભાઈ અમને ધ્યાનમાં આવી ગયું છે, તો તને ધ્યાનમાં બેઠું હોય ને તો જ આપણે આગળ વાત વધારવી છે, હો ને? હા ભાઈ, ધ્યાનમાં તો બેસી ગયું છે. છોકરો સારો છે, ઘરના લોકો સારા છે, બધાનો સ્વભાવ પણ સારો જ લાગ્યો છે. પણ તમે અત્યાર સુધી મને સાચવી છે, હવે કેટલું કરશો મારા માટે થઈને? લે, તો હજી એનો મતલબ એમ કે મારી બેન એને સગો ભાઈ તો મને માનતી જ નથી, એવું થયું ને એનો મતલબ? તો અરે ના, એવું નથી કહેતી હું. મારા સગા ભાઈ કરતાં પણ વિશેષ છો તમે. તમે અત્યાર સુધી મને નાનેથી મોટી કરી છે, હવે લગ્નનો ખર્ચો આ તે તમે ક્યાંથી લાવશો આ બધું? અરે જો એ બધું મારે વિચારવું હોત ને તો જ્યારે તારા મમ્મી પપ્પાનું એક્સિડન્ટ થયું અને મેં તારી જવાબદારી લીધી ત્યારે જ ન લેત. કારણ કે ત્યારે તારો ને મારો ક્યાં કાંઈ સંબંધ હતો.
તું નહોતી કંઈ અમારા કુટુંબની છોકરી કે નહોતી અમારા પરિવારની કે નહોતા અમારા મોસાળ પક્ષની છોકરી. આ તો એક સેવાનું કામ હતું અને અમે ત્યાં આવ્યા હતા અને તમને મળ્યા અને વાતચીત કરી. ત્યારે તારા માસીની ભેગી તું રહેતી હતી. તારા માસીએ કીધું કે ભાઈ અમારે ઘરે તકલીફ પડે છે અહીંયા રહેવામાં, એના માસાને નથી ગમતું. હા, એટલે એ પરિસ્થિતિને જોઈ અને અમે તને તારી ફી ને એ બધું ભરતા હતા. અને પછી જ્યારે તને તારા માસીએ ઘરેથી ના પાડી ત્યારે મેં તને કીધું હતું ને કે ભાઈ તું જ્યાં સુધી તારા લગ્ન થાય ને, જ્યાં સુધી તું તારા લગ્ન થઈને તારા સાસરે ન વહી જા ને ત્યાં સુધીની બધી જવાબદારી મેં લીધી છે. તો પછી એમાં લગ્નની જવાબદારી આવી જાય ને બેન, તને સાસરે મોકલવા સુધીની જવાબદારી મારી આવી જાય. હા, જોવાની ખૂબી તો કેવી છે, જે મારા સગા હતા ને એણે જ મને જાકારો આપ્યો અને હારકા થઈને ખબર પણ ના પડી કે તમે મારા કોણ હતા, શું હતા, તો પણ તમે મને સાચવી. જો આ વાતમાં છે ને હકીકત હજી તારી ભૂલ થાય છે કે તું એમ કે ભાઈ સગા હતા એણે મને જાકારો આપ્યો. એ લોકોએ તને 2-5 વર્ષ તો સાચવીને એની ભગવાને એને ત્યાં સુધીની સેવા કરવાનો મોકો આપ્યો હશે તો ત્યાં સુધી તું એની ભેગી રહી. એ આપણને જો તું તો હાવ નોંધારી થઈ ગઈ હતી, તારા મમ્મી પપ્પાના પાણી ઢોળનો ખર્ચો બધો ખર્ચો તારા કુટુંબવાળાએ જ કર્યો હતો ને ત્યારે તો. પછી સમય જતા 2-5 વર્ષ પછી બધાને થોડુંક એવું લાગ્યું હોય કે ભાઈ ખર્ચો વધી જાય છે આપણે, એટલે કદાચ ન કર્યો હોય. પણ એની ઉપાધિ ન કરવાની હોય બેન, ભગવાન હંધાનો હોય છે. આ તને તારો ભાઈ મળી ગયો ને. હા, એ તો સાચી વાત છે, પણ જો બને ને એટલો ઓછો જ ખર્ચો કરજો. હું તો છે ને તમને કહી દઉં છું, મારે બહુ ફેસિલિટી વાળું કંઈ જોતું જ નથી. હા, એ તો મેં છે ને આદિત્યને બધી વાત કરી હતી કે મેં કીધું જો એ છે ને મારી બેન છે કે મારી છોકરી ગણ કે બધું ગણ ને એ બધું એકનું એક છે. એ પ્રસંગ મારે જ પાર પાડવાનો છે. એટલે મેં એને વાત કરી હતી કે આપણે સમૂહ લગ્ન છે ને એમાં જોડાઈ જાવું. એટલે સમૂહ લગ્નમાં ઝાઝા રૂપિયા પણ ન હોય. અને મારી પાસે એક સમૂહ લગ્નવાળા છે ને એ લોકો તો દીકરીનું ઘર હોય અને મમ્મી પપ્પા ન હોય ને તો એ લોકો હસોડી ફી નથી લેતા. હા, અને કરિયાવરમાં સારી વસ્તુ આપે છે. સારું કહેવાય કે આ સમાજમાં આવા માણસો પણ છે, નકર આ નોંધારી દીકરીઓ, મા બાપ વગરની દીકરીઓ કોનો સહારો લે? ના ના, આ સમાજ છે ને જો ભગવાન તે એવી વાત સાંભળીએ છે કે ભાઈ ભગવાન મદદ કરવા માટે આવે છે આ કળિયુગમાં, પણ ભગવાન પોતે નથી આવી શકતા. આવા ને આવા કોઈના કોઈ રૂપમાં મૂકે છે. અને આપણે સુરતમાં તો બહુ સારું એવું છે કે ઘણી બધી સંસ્થાઓ છે કે જે અનાથ છોકરા હોય એને સાચવી લે છે, વૃદ્ધો હોય તો એને સાચવી લે છે, અને કોઈ વિધવા બહેનો હોય તો એને સાચવી લે છે, ગાયને સાચવી લે છે, કીડીથી કણ બધાને. આ સુરત સિટી એવું છે ને તે પક્ષીથી માંડીને મોટો હાથી હોય ને ત્યાં સુધીની સેવા થાય છે. એટલે એ તું એવું કંઈ દુઃખ નહીં લગાડતી તમ તારે, હો ને? તને ધ્યાનમાં તો આવી ગયું છે ને બરાબર? મજબૂરીમાં તો નથી આ પાડી ને તે? ના ના, ધ્યાનમાં આવી ગયું છે અને તમે પણ જોયું છે એટલે પછી તો મારે કાંઈ કહેવાનું આવે જ નહીં ને એમાં. હા, ના ના, એ તો આદિત્ય મારો ઘર જેવો મિત્ર છે ને એના બાનો સ્વભાવ જોતા મને એવું લાગ્યું કે હજી એ લોકો બધા ઘરમાં માને છે એટલે બાનું માન પણ ત્યાં સારું હોય છે. તો જ આ બધા લોકો એનું માનતા હોય ને, નહીતર તો એની રીતના ન જ હોય ને. અને આદિત્ય મને કહેતો હતો, અને એની ઘરવાળીને તો મેં જ્યાં સુધી જોઈ છે, અમે ઘણી વખત હારે હોય તો એનો સ્વભાવ સારો છે. એટલે તને તું એની ભેગી ભળી જાય, તને એવું લાગશે જ નહીં તારી જેઠાણી છે એ. હા, એ તો થોડાક દિવસ નવું નવું હોય ને તો લાગે, પછી તો આપણા જ થઈ જવાના છે ને. એ તો અને બીજું હું કહું, તાર ભાભી કહેતી હતી કે હેતલે હમણાં કે દિવસની સેન્ડવિચ નથી બનાવી, એટલે આજે તારે મારી ભેગું આવવાનું છે અને આજે સેન્ડવિચ બનાવવાની છે. હા, તે કઈ નહીં, બનાવી નાખીએ સેન્ડવિચ. અને બીજું વસ્તુ આપણે જે જોતું એ લેતા જ આવી માર્કેટમાં, ચીઝ ને સોસ ને એવું લેતા જશું ને ભાભીને પૂછી લેજો કે શું શું ઘટે છે. કાંઈ ઘટતું જ હોય ત્યાં, એને ક્યાં બનાવતા આવડે છે? તું જયારે આવી ને ત્યારે બધી વસ્તુ બને ઘરે, બાકી ઈ ખીચડી કઢી સિવાય મને કઈ ખવડાવતી નથી. કાઈ નહીં, હું આવું છું તે તમારે. હવે મારે નિરાશ થઈ ગઈ કે મારી મોટી વહુ આવી ગઈ ને અને નાની વહુ પણ આવી ગઈ, પણ એક ચિંતા હજી સતાવે છે. જેવી રીતના મારી મોટી વહુ સંસ્કારી, સમજદાર અને લાગણીશીલ છે ને એવી જ નાની વહુ હોય. નાની વહુ પણ કાંઈ બોલે એમ નથી બિચારી. બહાના સ્વભાવથી તો હું પણ કંટાળી ગઈ છું, પણ જૂના જમાનાની વહુઓ અને અત્યારની વહુમાં બહુ ફરક હોય છે. મમ્મી,
જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ બેટા. હું તમને પૂછવા આવી હતી કે ચા નાસ્તો કંઈ બનાવી દઉં તમારા માટે? ના દીકરા, હું ચા નાસ્તો જાતે કરી લઈશ. અને તને કામ ચીંધીને ક્યાં જવું છે મારે? આ તારી જેઠાણીને પણ આટલા સમયથી કોઈ દી ચીંધ્યું નથી. હા, પણ હવે તમારે કોઈ કામ કરવાની જરૂર નથી. હું અને મારી જેઠાણી બહુ મસ્ત રીતે કામ કરી લેશું તમારું બધું. હા, સાચું કહું ને દીકરા, તો હું નસીબદાર છું કે મારી મોટી વહુ પણ બહુ સારી છે. અને તું પણ. આ તમે બંને દેરાણી જેઠાણી બંને બહેનોની જેમ રહેજો. ક્યારેય અંદરો અંદર ઝઘડો ન કરતા. ક્યારેય નહીં. હું પણ નસીબદાર છું કે મારી મોટી બેન જેવી મને જેઠાણી મળી અને માં જેવી સાસુ મળી. હા બેટા, પણ સાચું કહું ને હેતલ, મીરાએ ક્યારેય હુકારો ઘરમાં નથી કર્યો. સહનશીલતાની મૂર્તિ કહીએ ને તો મારી જેમ મીરા પણ છે. તો તારે પણ એવી ટેવ પાડવી પડશે. તને ખબર નથી કે બાનો સ્વભાવ ઘરમાં બહુ કડક છે. એનું સહન કરવું એટલે બહુ અઘરી વાત છે. મીરાને ગમે ત્યારે ગમે તે વસ્તુ બોલી જાય, ગમે તે વાત કહી દે, પણ ક્યારેય એ ખોટું નથી લગાડતી. એવી રીતના તું પણ દીકરા, બા કાંઈ બોલે ને એનું ખોટું ન લગાડતી. અને કાંઈ પણ કહે ને એ સહન કરી લેજે. અરે ના મમ્મી, બા મને કહે અને હું ખોટું થોડી લગાડી લઉં. એ તો મારા વડીલ છે અને અત્યાર સુધી મેં મારા મા બાપને જોયા પણ નથી અને એનો ગુસ્સો પણ, એનો પ્રેમ કંઈ જ નથી જોયું. એટલે બા મને કહેશે ને તો એ મારા મા બાપ સમાન હશે. એટલે હું એની સામે કંઈ જ નહીં બોલું અને કંઈ ખોટું પણ લગાડવા જેવું નથી એમાં. અને વડીલ છે એટલે એનો સ્વભાવ એવો હોય, ખાટો મીઠો તીખો ચાલે રાખે. બેટા, એ તો તારું મોટાપણું છે, પણ તને ખબર નથી. બા ગમે ત્યારે ગમે તે વાત બોલી દે છે. એ તો મને પણ નથી ગમતું, પણ શું કરું? તારી જેમ વડીલ સમજીને બધી વાત જાતે કરું છું. પ્રદીપભાઈ પણ કહેતા હતા, તારું સગપણ નક્કી કર્યું ને ત્યારે, કે તમે જે છોકરીને લગ્ન કરીને લઈ જશો ને દેવેની સાથે, એ પોતાનું ઘર સમજીને રહેશે અને તમને માં સમજીને તમારી દીકરી બનીને રહેશે. હા. અને પ્રદીપભાઈ જે પણ સગપણ કરાવ્યા છે ને એમાં ક્યારેય કોઈ અડચણ નથી આવી. બેટા હેતલ, હજી પણ કહું છું, તું ક્યારેય બાની વાતનું ખોટું ન લગાડતી. અરે ના મમ્મી, ક્યારેય નહીં. આમ પણ આ મારું જ ઘર છે ને, અને હવે તો હું આ ઘરની વહુ દીકરી છે ગણો એ. હવે તો આ ઘરને મારે અને મીરા ભાભીને જ સંભાળવાનું છે અને તમારી સેવા કરવાની ને બાની સેવા કરવાની. હા, બાની સેવામાં જો કાંઈ કચાશ રહી ગઈ ને તો પણ કાંઈ તકલીફ. હા, મીરા આટલી સરસ રસોઈ કરે છે કેટલા વખતથી, તો પણ કાંઈક ને કાંઈક વાંધા વચકા કાઢીને બેસે છે. હવે એ સમજ નથી પડતી કે બિચારી મીરાઓ આટલી સરસ રસોઈ બનાવે છે, આટલું સરસ ઘરમાં કામ કરે છે ને, તો પણ કાંઈક ને કાંઈક રીતે બહાના કાઢીને કાંઈક ને કાંઈક વાત કહી દે છે ને ગમે તેમ બોલી જાય છે. મને નથી ગમતું, પણ શું કરું? આ તારા સસરાને પણ કેટલી વાર કમ્પ્લેન કરી છે એ બાબતે, પણ મારી વાત માનવા તૈયાર નથી. મમ્મી, ક્યારેક તો બાને સમજાશે ને કે મીરા ભાભી જે રસોઈ બનાવે છે ને એ બહુ ટેસ્ટી બનાવે છે, પણ ખબર નહીં બાના મગજમાં શું ઘૂસું ગળી ગયું હોય. સારું બેટા, હવે તું આરામ કર અને કાંઈક કામ હોય ને એ પૂરું કરી લે. હા સારું. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ દીકરા. હેતલ, શું કરે છે? હા, ટીવી સાફ કરું છું. કેટલા દિવસથી એમને ધૂળવાળું ભરેલું હતું. એ ટીવી હું સાફ કરી નાખીશ અને ઘરના બીજા બધા જ કામ હું કરી નાખીશ. તું જા રસોડામાં જઈને રસોઈ બનાવી નાખ. અરે ભાભી, તમે જ રસોઈ બનાવી નાખો ને. તમારા જેવી રસોઈ તો આ ઘરમાં કોઈ બનાવી જ નથી શકતું. ઇવન હું પણ નથી બનાવતી. તને એવું લાગે છે કે મારા જેવી રસોઈ કોઈ નથી બનાવી શકતું, પણ આ બા, ખબર નહીં મેં શું પાપ કર્યા છે. જ્યારે જોવો ત્યારે બસ મારી પાછળ પડી જાય કે તને રસોઈ બનાવતા નથી આવડતું, તને કામ કરતા નથી આવડતું. પણ ભાભી, બાને એકવાર તમારા પણ ભાભી, બા હર વખતે ખાય છે તો પણ મને એ ખબર નથી પડતી કે બાને તમારા હાથની રસોઈ ભાવતી કેમ નથી. પોઈન્ટ ત્યાં આવે છે. મને શું ખબર, બંને ટાઈમ હું જ બનાવતી હતી ને, હો. તો પણ એમને ક્યારેય મારી રસોઈ ભાવી નથી.
હવે એમ કહે છે કે હેતલને સારું બનાવતા આવડે છે. ઠીક છે, મને તારી કોઈ ઈર્ષ્યા નથી. તો સારું બનાવતું હોય તો તું જ બનાવી નાખ ને, મને કોઈ વાંધો નથી. અરે એવું નથી કે હું જ સારું બનાવું છું, તમે પણ સારું બનાવો જ છો ને. પણ બાને ખબર પડે છે ને કે તમે રસોઈ બનાવી છે, એટલે સારું બન્યું હોય ને તો પણ બા એવું જ બોલી દે છે. એટલે આપણે એક કામ કરીએ તો રસોઈ તમે બનાવો અને બાને મારું નામ દઈને ખવડાવીએ તો કે ભાઈ આ બધી રસોઈ છે ને એ હેતલે જ બનાવી છે. શું વાત કરે છે તું હેતલ? બાને તરત ખબર પડી જશે કે રસોઈ મેં જ બનાવી છે, કારણ કે બા ટેસ્ટને બહુ સારી રીતે ઓળખે છે અને વાંક કાઢવામાં તો આમ પણ પહેલો નંબર આવે ને બાનું. બસ ભાભી, વડીલ છે ને, જવા દો ને હવે. હેતલ, વડીલ છે હું સમજુ છું, પણ એમણે પણ તો સમજવું જોશે ને કે આપણે એમના બાળકો છીએ. કદાચ મારાથી કંઈ ભૂલ થતી હોય ને તો મને પ્રેમથી બાજુમાં બેસીને સમજાવવી જોઈએ, ન કે હર વાતમાં મને ઉતારી પાડવાની હોય. હા, એ વાત તો સાચી છે તમારી. અત્યાર સુધી હું પણ માનતી હતી કે બા વડીલ છે, ખાટું તીખું ચાલ્યા કરે ઘરમાં, પણ તમારી પ્રત્યેનું બાનો સ્વભાવ જોઈને તો થોડુંક મને પણ દુઃખ થાય છે કે બા આટલું બધું શું કરવા ઓલું કરે છે, અને એને નથી કંઈ કામ કરવું, નથી આપણે એને કંઈ કામ મળવા પણ નથી દેતા ને. એ જ વાત છે ને કે માણસને પોતાને કંઈ કરવું નથી, પણ બીજું કોઈ માણસ શીખવાની કોશિશ કરે, સારું કરવાની કોશિશ કરે ને તો ત્યાં પણ ટાંગ અડાવે. હા, આ તો ઓલા જેવું થયું કે કોકને સીંધવું હોય ને ત્યારે જીભ જ હાલે છે, પણ ખુદને કરવું હોય ત્યારે હાથ તો હલાવી જુઓ, ખબર પડે કે કઈ રીતે કામ થાય. કહેવાય ને કર્મીની જીભ અને અકર્મીના ટાંટિયા. હા હા, બા પણ એવું જ કંઈક કરી રહ્યા છે મારી સાથે, પણ હવે શું થાય? જો હેતલ, સીધી એક વાત છે, આપણે બંને કામના ભાગ પાડી લઈએ. ઘરના બીજા બધા જ કામ હું સંભાળવા માટે તૈયાર છું. તું ફક્ત સવારનો નાસ્તો અને 2 ટાઈમની રસોઈ આ કરી નાખીશ ને તો મને બહુ સારું લાગશે. અરે હું નાસ્તો પણ કરી નાખીશ, જમવાનું પણ કરી નાખીશ ને રહી વાત તો ટાઈમ વધે ઘટે તો ઘરના કામ પણ કરી દઈશ ને, એમાં કંઈ આપણે ભાગ પાડવાની જરૂર નથી ઘરકામના. એ વાત પણ સાચી છે. ઠીક છે, જોઈએ. મને તો એ નથી સમજાતું કે હું શું કરું કે બાની નજરમાં મારું સ્થાન બને, બાની નજરમાં મારી લાગણી બંધાય. એ મને સારી રીતે સમજવાની કોશિશ કરે, ખબર જ નથી પડતી કઈ વાતનો ગુસ્સો કરે છે આટલો. હા, ક્યારેક તો બાની ભૂલ સમજાશે જ ને, શું કરીશું? આપણે તો કેટલું બાને કહીએ છીએ, મમ્મી કહે છે, તમે કહો છો, આદિભાઈ કહે છે, દેવેન પણ કહે છે, પણ બાને કોઈ મગજમાં જ નથી બેસતું. પણ ભાભી, મારી પાસે એક આઈડિયા છે. હું કહું છું ને, લાસ્ટ વાર ટ્રાય કરી જુઓ ને રસોઈ બનાવવાની. જો બનાવશો તમે, હું તમારી બાજુમાં ઊભી રહીશ, હું કહું ને એ રીતે તમે રસોઈ બનાવો તો કદાચ બાને ગમી જાય અને ભાવી જાય તો ક્યારેક તો બા તમારું સારું બોલે. તું કહે છે ને તો ટ્રાય કરીએ, ચાલ. મને કોઈ વાંધો નથી, પણ તું જેમ કહીશ ને એક્ઝેક્ટ હું એમ જ બનાવીશ. હા, બસ એમ જ, કોઈ આડાઅવળું નહીં. ઓકે, પછી જો બાને રસોઈ ભાવશે ને તો પાક્કું આપણે રોજ આવું કરીશું. હા તો મને કહેતી જશે અને હું બનાવતી જઈશ. હા સારું, તો ચાલ ફટાફટ બનાવીએ. હા, ચાલો. જો તમારી બધી વાત સાચી છે, મને ખબર છે કે તમને બધું જ ઘરનું કામ આવડે છે, પણ આ ઘરમાં તમને સેટ થતાં થોડી વાર લાગશે, કેમ કે તમને તો ખબર છે, મેં તમને અગાઉ પણ વાત કરી હતી કે બાનો સ્વભાવ કેવો છે, અને અમારું આખું ઘર એ વડીલ તરીકે એ જે પણ કંઈ કહે છે એની વાત માનીએ છીએ. કદાચ એનું ખોટું હોય તો અમે સહન કરીને પણ એને ખોટા પડવા નથી દેતા. એટલે થોડો સમય જશે એટલે તમે આ ઘરમાં સેટ થઈ જશો. એટલે હમણાં કદાચ કોઈ તકલીફ પડે તો તમે ટેન્શન ના લેતા. અરે ના, એમાં શેની તકલીફ? અને મેં તમને પહેલાં પણ કીધું હતું ને કે બા વડીલ છે, કંઈ પણ કહે તો ચાલે. અને રહી વાત બાના ખીજાવાની તો એ તો મને ખોટું નહીં લાગે. સરસ, મેં તમને પહેલાં એ કીધું હતું એ પ્રમાણે તમારા આવા સ્વભાવના કારણે જ મેં સીધી હા પાડી છે. અને બીજી વાત રહી કે હવે આ વડીલ તરીકે બાનો સ્વભાવ જે છે એ કંઈ ચેન્જ થવાનો છે નહીં, એટલે આપણે એના પ્રમાણે ચાલવું પડશે. હા, અને બા મેં આજે જોયું ને, બા ભાભીને અને મમ્મીને તો ગુસ્સો કરતા હતા. સાચી વાત છે તમારી, પણ મને લાગે છે કે હવે એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. પૂછો કેમ? કેમ? કેમ કે મારા પત્ની જે હમણાં નવા આવ્યા છે ને એને ખૂબ સારી રસોઈ બનાવતા આવડે છે. હા, બરાબર છે. તો હવે જે ઝઘડા હતા, ભાભીને કહેવાનું કે મમ્મીને કહેવાનું જે રીઝન હતું એ હવે રીઝન જ નહીં રહે. તો પછી
ઝઘડા જ નહીં થાય. હા, હું બાને છે ને એને મનગમતું ભાવે ને એવું બનાવીને ખવડાવીશ. રોજ જે ગમે ત્યારે કે ને ત્યારે હું આ ફટ દરે ને બનાવી દઈશ એને. હા, પણ એક વાતનું ધ્યાન રહે, બા રસોડામાં આટો મારવાય નહીં આવે. એ ફક્ત ને ફક્ત ઓર્ડર કરશે, એટલે એ જે ઓર્ડર કરે એ પ્રમાણે ફક્ત ને ફક્ત તારે જ રસોઈ બનાવવાની રહેશે. હા, તો હું બનાવી લઈશ ને મારા પતિદેવ. રસોઈ બનાવવી એમાં શું મોટી વાત છે? અરે વાહ! એ તો ઘડીકમાં બની જશે. બની તો ઘડીકમાં જશે, પણ આ જે રસોઈ બનશે એ પેલા બા જે ઓર્ડર આપશે ને એ ઓર્ડર કેવો હશે, શું હશે, અને એ રસોઈ બનતા કેટલી વાર લાગે એ બધું બાને ખબર નહીં હોય. એટલે એ તો ખાલી કહી જ દેશે કે બે વહુ બેટા આ બનાવી આપજો. પછી ઘરમાં વસ્તુ હોય ન હોય એ બધું તમારે જોવાનું. હા, એ તો થોડુંક ડિફિકલ્ટ લાગશે હો, કેમ કે બા ક્યારે કઈ વસ્તુ બનાવવાનો ઓર્ડર કરે કેમ ખબર પડે. એટલે હું તો છે ને પહેલાં એક આખું લિસ્ટ બનાવી રાખીશ કે ઘરમાં શું વસ્તુ છે અને શું નથી. એટલે એ પ્રમાણે હું માર્કેટમાં જઈને બધું કરિયાણું ખરીદી કરી આવીશ. એટલે જ્યારે બા કહે ને ત્યારે હું ફટ દરે ને બધું કાઢીને એને બનાવીને ખવડાવી દઉં. જોજો ક્યાંક તું આટલા બધા બાને સાચવીશ અને પછી એવું ન થાય કે મારા મમ્મી અને મારા ભાભી સાઈડ થઈ જાય. અરે ના, એવું તો ક્યારેય નહીં બને. બાને તારે છે ને નાની નાની વાતે કે જ્યારે તમે વાત કરતા હો રસોઈ માટે જે માંગણી થાય ઓર્ડર કરે તમને ત્યારે અમુક અમુક વસ્તુમાં પોઈન્ટ મારતા રહેવાના અને બાના વખાણ પણ કરતા રહેવાના અને બાને ફીલ પણ કરાવતું રહેવાનું કે બા હું રસોઈ સારી કરું છું એનો મતલબ એવો નથી કે ભાભી અને મમ્મી ખરાબ રસોઈ બનાવે છે. હા, એક વાત તો છે હો, આ ભાભી મારા કરતાં પણ બેસ્ટ રસોઈ બનાવે છે, પણ તો પણ બાને એના હાથની રસોઈ નથી ભાવતી. એ તો ખરી વાત છે હે ને? એ જ તો વાત છે કે બાને સૂટ થવું મહત્વની વાત છે. એને ટેસ્ટી ખાવાનું જોઈએ છે, પણ ટેસ્ટી ખાવાનું પણ બધાથી બને એવું જરૂરી નથી. હા, એટલે એને જેવું જોઈએ છે એવું. હા, અને જરૂરી થોડું છે કે આજે બહુ સારું બન્યું હોય તો કાલે એકાદ રોટલી બળી પણ જાય. બધા દિવસો તો સરખા નથી હોતા ને. હા, પણ રોટલી બળી જાય તો ત્યારે બા તમને સામેથી વખાણ કરીને એમ કહેવાય કંઈ નહીં બેટા એ તો થયા કરે. એવી વસ્તુ તો તમારે કરવી જ પડશે. નહીંતર ગમે એવી સારી રસોઈ બનાવતા હશો ને તમે તો બા તમને કહેવામાં કાંઈ પાછા નહીં પડે. હા, એ તો છે. એ તો ક્યારેક ક્યારેક બાને પોઈન્ટ મારતા રહેશું, બીજું તો શું કરશું. અને ભાભીને તો બોલે છે તો બાને જરાય નથી ગમતું. એટલે હું આવી છું તો હું થોડીક બાને ગમું છું ને, એટલે હું મારી રીતે એને કહેતી રહીશ કે હા, અને આમેય તમે હજી ઘરમાં નવા છો, બાની સામે તમારી ઇમ્પ્રેશન સારી છે હા. તો વધુ સારી બની જાય હા. એવી કોશિશ કરજો. જેથી કરીને શું થશે કે એક વ્યક્તિ તો એવા હશે કે જેની બા વાત માનશે. હા, અને મારાથી થશે ને એટલું બેસ્ટ તો હું આપીશ જ તે. અને આ બધી જર્ની કરવા માટે તમને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. હાશ, આજે મેં ધરાઈને ખાધું. ઈલા શું રસોઈ બનાવી છે આ છોકરીએ. કેટલા મહિનાઓથી હું આ સ્વાદનો ઇંતજાર કરતી હતી, રાહ જોતી હતી કે ક્યારે મને આ સ્વાદ મળે. પણ જો હેતલ, સાચે હો, તું જેવી વાણીમાં મીઠી છે ને બસ એવી જ રસોઈમાં કામમાં બધાયમાં મીઠી છે. ક્યાં સુધી આવી રીતે ઘરમાં કરતા રહેશો? હા, જ્યારે હોય ત્યારે તમે મારી આ બહેનના વાંક કાઢો છો. અને હા તમારી નાની વહુ ઘરમાં નાનકડું સરખું કામ શું કરી નાખે, એના વખાણ કરતા થાકતા નથી ઘરમાં. તેમાં ચૂપ રહે ને. હા, તો એવું જ કરતા હોય છે. અમે લોકોએ તો છે ને બાની દરેક વાતને નકારી જ છે. મતલબમાં એ બોલે સાંભળી લેવાનું, કંઈ સામે બોલવાનું જ નહીં. સામે બોલીએ તો બાને કંઈ થાય ને, મતલબમાં વધારે બોલે બા. તમે સહન કરી શકો છો, પણ મારી આ બેન એ કેટલું સહન કરશે? હા, જ્યારે હોય ત્યારે બા એને ટોકે છે. જોકે અત્યાર સુધી આ વાત મને એને કરી નહોતી, પણ આ બધી વાતો બહારથી મળી છે કે અહીંયા મારી બેન બહુ હેરાન થઈ રહી છે, અને વધારે પૂછ્યું ત્યારે એને જણાવ્યું છે. હા, તો ઘરની વાતો એ બહાર શું કામ કરે છે? અને જો એને વખાણ જ સાંભળવા હોય તો સારી રસોઈ ન બનાવે. એ આવી ત્યારથી મને નથી યાદ કે એણે સારા સ્વાદની રસોઈ બનાવી હોય. ઘણી વાર બનાવી છે બાએ, ઘણી વાર વખાણ કર્યા જ છે. એવું નથી કે વખાણ નથી કર્યા. હા જુઓ સાળા સાહેબ, આ તમને હું કહી દઉં ને, હા બા છે ને બધાની સામે ક્યારેક જ વખાણ કરી શકે, બાકી દિલ ખોલીને કોક વાર વખાણ કરી નાખ્યા છે. મીરાની રસોઈ એને પહેલે
ભાવતી જ હતી જ્યારે શરૂઆતમાં બનાવતી હતી, પછી ખબર નહીં અચાનક વચમાં શું બધું થઈ ગયું છે. અને આમ પણ તમે કહી રહ્યા છો કે એ રસોઈ સારી નથી બનાવતી, બાકી અમારી ઘરે હતી ત્યારે તો બધી રસોઈ સારી જ બનાવતી હતી અરે, અને અમને બધાને ભાવતું જ હતું. અરે બનાવતી નહીં, બનાવે જ છે ને. બા, તમારે ક્યારેક તો મીરા ભાભીના વખાણ કરવા જોઈએ ને. પણ કંઈક એવું કરે તો વખાણ કરું ને, એમને વખાણ કરી દઉં. તું તે વાત કરે છે તમે આવું- અને તું એમ કહે છે કે મારા ઘરે હતી ત્યારે મારી બેન સારી રસોઈ બનાવતી હતી, અમને બધાને ભાવતી હતી, પણ તમે વર્ષોથી એના હાથનું ખાવા ટેવાયેલા હો તો ભાવે જ ને. હા, તો પણ તમે વર્ષોની ટેવ પાડી દો ને, એટલે તમને પણ ભાવવા લાગશે. પછી આમાં સારા મોળા કરવાની કોઈ વસ્તુ છે જ નહીં ને. હા, તો આ મારી હિરલ બનાવે છે તો મને ભાવે જ છે ને, પણ આ બનાવે તો ને, અને હિરલ કેટલી વાર એને શીખવાડવાનું કહે છે, પણ જો એ શીખે તો કાંઈ શીખતી નથી. બસ કરો બા, કેટલું ખોટું બોલશો. જો ભાઈ આવ્યો એટલે પાવર એ આવી ગયો. જોયું? આવી આવું જ જ જાય ને, કરે બસ. પણ આવી જ જાય અને આવી જ જવું જોઈએ. આમ પણ મારી બહેનને અહીંયા આ ઘરમાં સહન કરવા નથી મોકલી, એટલે તમે જે કંઈ પણ કરતા હોય ને એ ખોટું કરી રહ્યા છો. હા, તો આ સમજાવી દો તમારા બાને, બાકી આવી રીતે કઈ ઘર ના ચાલે. હા, બરાબર છે બા, સમજી જાવ ને. કોઈક મહેમાન ઘરે આવ્યું હોય ત્યારે તો તમે રહેવા દો થોડુંક બોલવાનું. મેં ક્યાં આદિ કાંઈ કીધું, મેં ખાલી એટલું કીધું કે હેતલે રસોઈ મસ્ત બનાવી, તો એમાં મેં ક્યાં કોઈ ખોટું જ કીધું છે? કઈ ખોટું નથી કીધું. બસ. બરાબર છે મીરા, તો? તું પણ શું કઈ સમજતી નથી? હા, બા જે કહેતા હોય એ સાચું જ હોય. બા હંમેશા ઘરમાં સાચું જ બોલે, કોઈ દિવસ ખોટું ના બોલે. તું બરાબર પોતું ન મારે એટલે ન જ મારે. કદાચ છે ને આ સ્ટાઇલ્સ ચમકતી હોય ને તોય બા એમ કહે ને કે પોતું બરાબર નથી એટલે ન જ હોય. બરાબર ને બા? બરાબર. બરાબર. હા, એવી રીતે તું બધું સમજી જા ને. હવે હેતલ બહુ તમે ઘરમાં બહુ સારી રીતે રહો છો, બધું કામ બરાબર કરો છો, એના માટે બાએ તમને એવોર્ડ આપ્યો છે, વખાણ કર્યા, એના માટે તમારે ખુશ થવું જોઈએ. ખુશ તો થઈ રહ્યા છે. હા, આ તો એવું થયું કે ઘરમાં એક વહુને મેવા મળે છે અને બીજી વહુને મેણા ટોણા. હા, બીજું કઈ મળ્યું નથી ક્યારે આ ઘરમાં. ભાઈ છોડ ને, જે આપણી કદર ના હોય ને તે વધારે બોલવું ના જોઈએ. બાને આદત પડી ગઈ છે, કદાચ હું મારો જીવ કાઢીને હાથમાં સોંપી દઈશ ને તો પણ મને સારી કોઈ દિવસ નહીં કહે. ઈ એને માનસિક એવું થઈ ગયું છે. લો. બાકી સારું કરે તો સારું કહેવામાં મને વાંધો શું છે? ના. આ કરે છે સારું તો એનું સારું કહું જ છું ને. સાચી વાત છે બાની. આ માનસિક રીતે તને આવું થઈ ગયું છે, બાકી આ ઘરમાં બીજા 5-6 સભ્યો રહે છે ને, એ કોઈને માનસિક રીતે કઈ થયું જ નથી. આ નથી જ ને. બધા લોકો એમ જ કહી રહ્યા છે કે મીરા ઘરમાં બહુ સારી રીતે રહે છે, બહુ સારા કામ કરે છે. બસ આ ઘરમાં એક જ વ્યક્તિ તમે મળ્યા જે મીરાના બધા જ કામમાં તમે ખામીઓ જ ગોતો છો. કેમ હમણાં મારા આદિએ ન કીધું કે બા કે ઈ બરાબર જ છે, બધું સાચું જ કહે, હંમેશા વખાણ કરે છે, તો ઈ તને ન સંભળાયું. અને તું એમ કહે છે કે મારી બેન અહીંયા સહન કરવા નથી આવી ને આમ સાંભળવા નથી આવી. ઈ તો તું છે ને જ્યારે લગ્ન કરીશ ને ઘરમાં વહુ આવશે ને એટલે ખબર પડશે કે તારા સ્વાદનું નહીં બને ને ત્યારે તું એને કેટલું ટોકસ. બરાબર છે બા, પણ છે ને આપણે પણ થોડું મતલબમાં એ લોકોનું કહેવાનું એમ છે કે એક વહુના વખાણ કરો ને એકના ન કરો તો ખોટું લાગે, બીજું કાંઈ નહીં. આજે હું ખોટા વખાણ કરું છું. ના ના, તમે સાચા જ વખાણ કરો છો. તમારી વાત હું ક્યાં કોઈ દિવસ નકારી શકું છું. હા, જો કપડાં મસ્ત ધોયેલા હોય ને છતાંય તમે એમ કહો કે આમાં મને ડાઘ દેખાય છે એટલે એ ડાઘ આપણે માની જ લેવાનો, અને હોય જ તે. હા, તમારો જ દીકરો બે ભાષામાં વાત કરી રહ્યો છે, ડબલ ટોનમાં વાત કરે છે તમારી સાથે કે એ. કપડાં ધોયેલા હોય છતાં પણ નથી ધોયા એમ તમે કહો એટલે એ કહે છે. ના ના ના, ઈ છે ને આ બધું જો તું તારી બેનની જેમ માનસિક થઈ ગયો છે. મારો દીકરો કોઈ દી ખોટું ન બોલે, ઈ જેવું દેખાય ને એવું જ કહે. સોડા કોને પીવી છે? કોઈ બોલતા નહીં. સોડા પીવી છે, સોડા પીવી છે. સારા સાહેબ સોડા પીવડાવું. ચાલો 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 ચાલો. બાકી અહીંયા હાશ, હેતલ રસોઈ તો બનાવી નાખી, જેમ તે કહ્યું ને એમ જ બધું કર્યું છે. હવે ભગવાન પાસે પ્રાર્થના કર કે બા કંઈ બોલે નહીં. અરે ભાભી, તમે જોજો તો ખરા, હાંજે રસોઈ ખાશે ને બધા એટલે પછી તો તમારા વખાણ જ વખાણ થશે. સારું, ખબર છે હેતલ, આ દુનિયામાં આવા સંબંધો અમુક જ હોય છે. દેરાણી અને જેઠાણી એટલે ઝઘડાઓનું મૂળ, ઝઘડાઓનું ઘર. પણ તું બહુ સારી છે, તું સાંભળે છે ને વખાણ કરું છું એવું નથી, પણ ખરેખર દિલથી તારા માટે મને રિસ્પેક્ટ છે કે આ સમયમાં જ્યારે બહેનોને ન બનતું હોય, મા દીકરીને ન બનતું હોય ને ત્યારે આપણે બંને દેરાણી જેઠાણી આટલા પ્રેમથી રહીએ છીએ. હા, અને મને તો મારી જેઠાણીના રૂપમાં મારી મોટી બહેન મળી ગઈ છે. ખબર છે, પહેલાં હું બહુ વિચારતી હતી કે મારી દેરાણી આવશે ને તો મને આમ હેરાન કરશે, આમ ઝઘડાઓ થશે, આમ એની સાથે ઝઘડો કરીશ. પણ જ્યારથી તું આવીને ત્યારથી આખું મંતવ્ય બદલી ગયું છે. ઝઘડો શું કહેવાય ને તે મને એ જ ખબર ન પડવા દીધી. ભાભી, ઝઘડો કરવા માટે એવું જરૂરી થોડું ન છે કે હર એક ઘરમાં જાઓ એટલે ઝઘડો જ કરવા જોઈએ. ક્યારેક પ્રેમથી પણ રહેવું જોઈએ ને. રહેવું તો જોઈએ, પણ માણસ સમજે તો ને. હા, કોઈ સમજતું નથી.
બધાને પોતાની મનમરજી ચલાવી છે અને એક આપણા બા છે. એમને સમજવું જોઈએ કે જો ઘરની વહુઓ શાંતિથી રહેતી હોય ને તો મારે આ વાતમાં આગ ન લગાવવી જોઈએ. પણ નહીં, એ તો સમજતા જ નથી અને ઉલટા ના આપણને કોસ્યા કરે. હા, આવું બધું જોઈને તો એવું લાગે છે ને કે બાનો સ્વભાવ છે ને હાવ ચીડિયો થઈ ગયો છે. એકદમ ચીડિયો મગજ. નાની નાની વાતમાં મીરા ભાભી આવું કર્યું તેવું કર્યું. પણ હવે તો માતાજીની દયાથી જો આ રસોઈ ખાઈને જો બા તમારા વખાણ કરી દે ને એટલે બસ ગંગા નાયા. પણ તને શું લાગે છે આ બા ઓળખી જશે તો શું કરીશું? બા એમ તો ના જ ઓળખી શકે, કેમ કે ટેસ્ટમાં તો ફેર બહુ જાજો નહીં હોય એટલે એને ખબર તો નહીં પડે. અને જો ખબર પડી ગઈ ને તો આપણા બંનેનો વારો ચડી જશે. પણ હા, જો બા કંઈ પણ કહેશે ને તો તું મારી હારે રહેજે. ત્યાંથી ઊભી થઈને જતી ન રહે. ના 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 ના, બા ગમે તે બોલશે ને હું તમારી તરફ જ બોલીશ. બોલ નહીં તો કાંઈ નહીં, મારી પાસે બેસીશ ને તો પણ મને હિંમત રહેશે કે ચલો ઈશ્વર કોક તો છે જે મારી પાસે બેઠું છે. હા, તમે કેટલું સહન કરો છો બાનું? હવે બંધ કરી દઉં? હા હા, બંધ કરી દો. હા. થઈ ગયું છે ને? થઈ ગયું છે. બસ હવે એક રોટલી બનાવવાની છે. એ તો હવે હું બનાવીશ ને તો ચાલશે, કારણ કે બાને રોટલીથી તો લેવા દેવા હોય નહીં. બસ ખોચા કાઢવાના હોય ને તો શાક અને દાળમાં જ કાઢવાના હોય. શાક, દાળ, ફ્રૂટ, સલાડ એવું વસ્તુ હોય એમાં જ ખોજા કાઢે છે. કોઈ દિવસ રોટલીમાં તો કાઢ્યા નથી કે બળેલી રોટલી ખવડાવે છે એમ. હેતલ, બીજું શું કહેતી હતી? જો આજે આ રસોઈ પાસ થઈ જાય ને, સેન્સર બોર્ડમાંથી ઓકે આવી જાય ને તો રોજ રસોઈ આપણે આમ જ બનાવીશું. હા. તારે મને કહેતું જવાનું, હું એમ કરતી જઈશ. હા, અને હું પણ થોડી ઘણી મદદ કરાવતી જઈશ તમને. તને ખબર છે લગ્ન પહેલાં અમારા ઘરે બધી જ રસોઈ હું બનાવતી હતી. રસોઈ નહીં, ઇવન ઘરના બધા જ કામ હું કરતી હતી. પણ બાએ જ્યારથી અહીંયા આવીને મારું કોન્ફિડન્સ લેવલ સાવ તોડી નાખ્યું. મને પોતાને એવું મહેસૂસ થાય છે કે મને કંઈ આવડતું જ નથી. કારણ કે જ્યારે પણ મસાલા મારા હાથમાં આવે, કુકર મારા હાથમાં આવે ને તો મને એમ જ લાગે કે હું શું બનાવીશ. જેવું બનાવીશ એવું કોઈ ખાવાનું તો છે નહીં. હા, સાચી વાત છે. કોઈક માણસનો કોન્ફિડન્સ હોય ને એ આવી રીતે તોડી નાખો ને તમે એટલે એ માણસ હાવ હારી જ જાય છે પછી. તો શું, પણ શું કરીએ? આ સમજે તો બધી વાત છે, ન સમજે એના માટે આ દુનિયામાં કંઈ નથી. ચલ હવે આ રસોઈ તો બની ગઈ. ઘરના જે પણ કંઈ કામ બાકી હોય ને એ તું મને કહી દે, હું કરી નાખ. ના, તમારે નથી કરવા. રસોઈ તો થઈ ગઈ છે, હવે રહી રોટલી. તો તમે રોટલી કરો ને એટલી વારમાં હું ફટાફટ ઘરના કામ પતાવી દઈશ. હેતલ, આ તું મને એ કહેજો તો, આ જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી તું આટલી સ્માર્ટ નથી કે આવો કોઈ આઈડિયા તારા મગજમાં આવે. સાચું બોલ, આ આઈડિયા ક્યાંથી આવ્યો? આમ તો જો કે અમારું પાર્ટનરશિપ છે હસબન્ડ વાઈફનું આઈડિયામાં એટલે હાલી ગયું છે. એટલે આ બધી વસ્તુની પાછળ દેવેનભાઈનો હાથ છે. સરસ. ચલો, આ દેવેનભાઈનું મગજ ક્યાંક તો કામ આવ્યું. આમ તો બહુ હોશિયાર છે દેવરજી, પણ ખબર નહીં ક્યારે શું કરે. પણ આજે જે કર્યું ને એ બહુ સારું કર્યું છે. એમને પણ એવું થયું હતું કે આ રોજ રોજ ટોર્ચર કરે છે મીરા ભાભીને બાપ, કેટલું સહન કરે છે ભાભી. સાચી વાત છે. પણ કંઈ નહીં, ચાલ, થેન્ક યુ સો મચ. ચા હવે તું કામ પતાવ, હું રોટલી કરી નાખું. અને થેન્ક યુ નહીં કહેવાનું, આજ પછી કીધું એ કીધું. નહીં કહું. રસોઈ સરસ બની હતી નહીં? તો કહું છું એ કંઈ ખોટું થોડું છે? જો એ જ્યારથી આવી છે ને ત્યારથી એની જે રસોઈ બને છે એટલી ધરાઈને ખાઉં છું ને એવી મજાની મને ઊંઘ આવે છે. બાકી તો ખાલી પેટે ઊંઘે નહોતી આવતી મને. બા, આ દર વખતે તમે હેતલ વહુની રસોઈના કેમ વખાણ કરો છો? આ મીરા પણ સારું જ બનાવતી હતી ને. મને હેતલના હાથની રસોઈ ભાવે છે એટલે હું હેતલના હાથની રસોઈના વખાણ કરું થેન્ક છું. યુ બા. શું થેન્ક યુ? હા, તારે આટલું બધું અરખાવવાની કોઈ જરૂર નથી. કેમ, તારી જેઠાણી સારી રસોઈ નથી બનાવતી? હેતલ, શું કામ આવું કરે છે તું? આ તારે પણ કોઈક વાર મીરા તરફ બોલવું જોઈએ. સાચું હોય તો બોલે ને. રસોઈ ક્યારેક સ્વાદિષ્ટ બનાવી હોય તો બોલે ને. એની તો જો વાણી પણ મીઠી અને કામે મીઠું અને રસોઈ તો એકદમ મીઠી ને સ્વાદિષ્ટ. બા, આજ દિન સુધી મેં બધું સહન કર્યું છે પણ ક્યારેય કાંઈ નથી બોલી. તમને મારી મીરા વહુ શું ખટકે છે કણાની જેમ કે તમે દર વખતે એનો વાંક કાઢો છો? તમને મગજમાં એક ગ્રંથિ બંધાઈ ગઈ છે કે મીરા વહુ સારી રસોઈ નથી કરતી, સારું કામ નથી કરતી. એ બિચારી તમારી વાત બધી સહન કરે છે એટલા માટે દર વખતે તમે રોક ટોક કરો છો એને. પણ મીરાની ક્યાં વાત કરે છે? સ્વાદ સારો મને લાગે તો હું કંઈક કહું ને, ભાવતી જ નથી તો શું કરું બોલ? અને ગમતી જ નથી તો શું કરું બોલ? ના, મીરાને ગમવાનું નહીં, મને એની રસોઈ નથી ભાવતી. મીરા સાથે મારે ક્યાં રહેવું હોય કે મારે એનું બોલવાનું થાય? મમ્મી, હવે બાને ખબર છે કે
હેતલ આવી ગઈ છે, રસોઈ સારી બને છે, તો એનો મતલબ એવો નથી કે ભાભીને ગમે તે કહી દેવું કે તમે મમ્મીને પણ ગમે તે કહી દો. તમારું કામ છે તમારી રસોઈ બનતી હતી જે ખરાબ બનતી હતી એવું તમારા મગજમાં જે છે. જો કે ભાભીની રસોઈ મને તો ભાવે જ છે અને એવી નવો ટેસ્ટ આમાં આવે છે. આમાં એ કાંઈ નવીન નથી કરતી આ. ના હો, મને તો આની જ ભાવે છે. શું બા હવે તમે યાર દર વખતે છે ને મીરાની ખોદણી કરવા સિવાય બીજી કઈ વાત નથી કરતા. પણ બા, હું તમને એક વાત કહું. કે ને આજે રસોઈ બનાવી હતી ને, એ ખરેખર મેં નથી બનાવી, એ મીરા ભાભીએ જ બનાવી હતી. ફરીથી એકવાર શું? આજે રસોઈ બનાવી હતી ને, અને આટલા ટાઈમથી જે બા ખાતા હતા ને, એ મીરા ભાભી જ બનાવતા હતા. બસ. હું તો હાથ પણ નહોતી અડાડતી. બસ મને સારું લગાડવા બોલ નહીં, બાકી મને સ્વાદની ખબર પડે હો. આ વસ્તુ સારું લગાડવા માટે નહીં, આ મારો ભાભીનો અને હેતલનો પ્લાન હતો. હા, કેમ કે તમારા મગજમાં જે ગ્રંથિ બંધાઈ ગઈ છે ને કે મીરા બનાવે રસોઈ એ ખરાબ જ છે, મને ભાવતી નહીં બનાવે, કે મારા મમ્મી હોય તો એ ટેસ્ટી રસોઈ નહીં બનાવે, મીઠું પણ એ જ નાખે છે, ચટણી પણ એ જ છે, કોઈ વસ્તુ કરિયાણામાં કાંઈ ફરક નથી, ફક્ત હાથનો ફરક છે, તમારા માઇન્ડનો ફરક છે. બા આજે તમે પકડાઈ ગયા. એમાં શું હતું કે મીરા તમને આ ઘરમાં આવી ત્યારની ગમતી જ નહોતી, એટલે દરેક બાબતની અંદર તમે એના વાંક કાઢતા હતા. પણ આ રસોઈની બાબતમાં ઉલટું થયું. તમને એમ કે હેતલ બહુ બનાવે છે, પણ એ રસોઈ તો મીરા જ બનાવતી હતી. હા, હવે ભૂલ તમારી એ પકડાઈ ગઈ કે તમને સ્વાદ પારખતા ના આવડ્યું, જરા એમાં કચાશ રહી ગઈ. તો બા હવે તમે મીરાના હાથની રસોઈ ખાશો કે નહીં ખાઓ, અને આ રસોઈના વખાણ કરશો કે નહીં કરો? રસોઈ તો મને ભાવી, સ્વાદિષ્ટ તો છે, પણ હવે આ મને સારું લગાડવા કે છે કે સાચે મીરાએ બનાવી, એક કામ મને કરો હજી ને બા, નથી ખબર. એક કામ કરો, આજે જે રસોઈ બનવાની છે એ મીરા ભાભી એના હાથે બનાવશે અને તમે રસોડામાં એને મદદ કરજો. તો નહીં ભાવે ને દેવેનભાઈ? તો ખબર પડી મારે જાય. તો ખબર પડી જશે કે મેં જ બનાવી છે. વાત તો એ છે ને, દેખ્યાની દાજ હોય. આ એવું છે, બાને જોશે તો નહીં ભાવે, બાકી કોણ બનાવે છે, કેવું બનાવે છે, શું કામ બનાવે છે એ બાને ખબર છે ખરા. બાને પેટ ભરવાથી મતલબ છે, બાકી કઈ મતલબ નથી. પણ જો ખબર પડી કે મીરાએ બનાવી છે, કે જોઈ ગયા કે આ મીરાએ કર્યું છે, તો મીરા ગઈ. બા, હવે તો તમે મીરાની રસોઈના વખાણ કરો, ના ના સ્વીકારી લો ને. મમ્મી, વખાણ કરવાની જરૂર નથી. હવે જો મેં નક્કી કરી લીધું છે, આ બાને આપણે સમજાવીને થાકી ગયા, પપ્પાએ પણ સમજાવ્યા, પપ્પાએ થાકીને જતા રહ્યા છે બા. હવે હમણાં એ કઈ ઘરે પાછા આવવાના નથી, તો અમે લોકોએ વિચાર્યું છે કે દેવેન, આ હેતલ બહુ તો સારી રસોઈ બનાવે છે, ઘરના કામ પણ સારી રીતે સંભાળે છે, તો તમે લોકો આ ઘરમાં રહો, હું અને મીરા બંને ઘર છોડીને બીજા ઘરે જતા રહીએ. અરે ના ના, તમારે શું કરવા ઘર છોડીને જવાનું? અરે પણ બા કોઈ દિવસ સમજવાના નથી, સુધરવાના નથી. એને મીરા કોઈ દિવસ ગમી જ નથી, એને ક્યારેય એના વખાણ નહીં કરે, કે ક્યારેય એમ નહીં કહે કે મારી મીરા બહુ. એના કરતાં સારું છે ને કે આ ઘરમાં ઝઘડાઓ થાય, બાને કંઈ બોલવાનો મોકો મળે, આપણે બંને અલગ રહેવા જતા રહીએ. ના દી. ના, એક રસોઈ જેવી બાબત માટે હું મારા દીકરાને તો મારાથી દૂર ન જ કરું. લે, રસોઈ જેવી બાબત તો અત્યાર સુધી તો આ જ બાબતમાં ઝઘડો હાલતો હતો ને. બા, મારે તમને એ જ કહેવાની વાત છે કે તમે વડીલ છો, અમે બધાએ તમને માન આપીએ છીએ, તમારી બધી વાતને સાચી ખોટી બધી વાતને અમે, તમે કદાચ અમને દુઃખ લગાડવા માટે વાત કરતા છો ને તો અમે એને હસી હસીને વાત સમજી લઈએ છીએ. કેમ કે તમે વડીલ છો ને, તમને દુઃખ ન લાગે કે તમારી વાત અમે ન માની, પણ તમે આવી રીતે ખાલી રસોઈ બાબતે ઝઘડો કરો છો દર વખતે, એ તમે પોતે વિચારો, સારું લાગશે? અબ્બા, સાચી એક વાત કહું, હા 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 તમે બધા મારા મોટાપણાનું માન રાખતા હતા, મારી વાત સાંભળતા હતા, જે મને ગમતું હતું એ કરતા હતા. હા તું એ બધું મને ગમતું તો હતું જ, પણ જ્યારથી મીરા ઘરમાં આવીને તો તમે લોકો બધાએ મારી વાત માનવાનું થોડું થોડું બંધ કરી દીધેલું. એટલે પછી મને એમ થયું કે હું કંઈક આવા કંઈક એના વાંધા વચકા કાઢીશ ને તો તમે બધા પાછા મને માન આપતા થઈ જશો. લોજિક નથી વાતમાં, લોજિક વાળી વાત કરો તો મજા આવે. હા, સીધી વાત છે. આ જ્યારે છે ને આપણી બેયની સગાઈ થઈ ને ત્યારે બાને ખબર પડી કે આ આદિની સગાઈ થઈ ગઈ છે, અને બાને સગાઈ મારી કરાવી હતી બીજી એમની કોઈ બેનપણીની દીકરી યારે. હવે એ વાતને લઈને બા અત્યાર સુધી છે ને તારી સાથે આવી માથાકૂટ કરતા હતા, કારણ કે એને તું પહેલેથી નહોતી ગમી,
કારણ કે એમનું ધાર્યું નહોતું થયું આ ઘરમાં પહેલી વાર મેં મારા મમ્મીની વાત માની અને અમે લોકોએ તને જોઈ અને તારી સાથે તારા મમ્મી પપ્પા સાથે વાત કરીને બધું નક્કી થઈ ગયું અને બાને અહીંયા આવીને ખાલી કીધું કે દીકરી ગમી ગઈ છે અને બધું નક્કી થઈ ગયું છે એટલા માટે બાએ અત્યાર સુધી એ વાત પકડી રાખી છે આ સાચી વાત છે સાચું ને બા હા જો બા તમારી અમે દરેક વાતોને ગણશું તો આ ઝઘડો તમારો નહીં, આ ઝઘડો અમારો હોય. પણ અમે તમારી કોઈ વાતને ગણી નથી. એવી રીતે હવે જે થઈ ગયું એ થઈ ગયું છે. ચાલો કદાચ એ એક વાત તમારી નથી મનાની તો સામે તમારી કેટલી વાતો અમે બધાએ તો ઠીક, પણ તમને જે મીરા ભાભી નથી ગમતા એને પણ કેટલી સહન કરી છે. ના એવું નહોતું. મીરા સારી જ હતી ને ગમતી હતી, પણ પેલી છોકરીને જોઈતી ને પછી ત્યાં મારું અપમાન થઈ ગયું કે જો અહીંયા વાત ચલાવીને કર્યું નહીં, એટલે મને એ વાતનું દુઃખ હતું. છોડો હવે લાંબી વાતના ગાડા ભરાશે. ખુશીની વાત તો એ છે કે હવે બા મારા હાથની રસોઈ જ જમશે. હા પેલા કન્ફર્મ તો કરો જમશે કે નહીં. બા તમને મીરાના હાથની રસોઈ ભાવશે ને હવે? હવે મને ખબર પડી કે મીરાએ ગમે છે ને એની રસોઈ ગમતી જ હતી. હાશ હવે શાંતિ થઈ મને. મગજની નસ દબાયેલી હતી. કોમી પડી. બેલા બસ કર ને, નહીં તો પાછા ખીજાશે બા તને. હવે બા નો ખીજાય. બા ખીજાતો હવે કોઈ દી નહીં. નહીં ખીજાવ ને? ના હા એ અરે